ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો બધા મજામાં? ચાલો સ્ટાર્ટ કરીએ. ટેસ્ટ આપી બધાએ? કેવી રહી ટેસ્ટ? મસ્ત રહી. કેટલા માર્કની હતી? 40 માર્ક. 35 પ્લસ કેટલાને છે? 35 પ્લસ છે કોઈ? એનીવન? 30 to 35, 30 થી 35 કરવા તો કેટલા છે? 30 છે, 32, 33, 32, 33, 28, 30.68. બેસો બેસો લે. ક્યાં હતા અત્યાર સુધી? માવો ખાતા હતા? ચલો 25 થી 30 ની વચ્ચે કેટલા છે? કેટલા છે ભાઈ? 28, 27, 28, 26. બાકી બધાને કેમ ઓછા છે? 25 થી ઓછા ઉભા થઈ જાઓ. 25 થી ઓછા વાળા આપણે નથી આપી. સેકન્ડ બેન્ચ આપી છે ટેસ્ટ. કેટલા માર્ક આવ્યા? એવું ના હોય, 16 જ ગણાય. કેમ અટેમ્પ્ટ નહીં કર્યા? 9 ટાઈમનું બી ધ્યાન રાખવાનું છે ને જોડે જોડે. કેટલા છે ભાઈ આપણે? 22, 40.40, 14. 25 થી ઓછા પૂછ્યા છે. 40 વાળો કામ ઉભો થાય? 40 નું તો પેપર છે. અચ્છા 21, 15, 22, 23. કેમ ઓછા આયા? ઈઝી પેપર હતું ને? પેપર તો ઈઝી હતું ને. અને ઇન્ટ્રોડક્શન ને સેકન્ડ ચેપ્ટર મેથડ્સ, કન્ટેન્ટ બી ઓછું છે. હવે ચાલુ થશે પિક્ચર, તો હવે ચાલુ થશે કે જેમાં તમારે માર્ક સ્કોર કરવાનો થશે. થર્ડ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, એમાં યાદ રાખવાનું બી વધારે હશે, હે ને? શું રીઝન છે કેમ ઓછા આયા? શું? 8 ખોટા પડી ગયા. કેમ ખોટા પડે? 2 ધનાધન ટીક મારે તો આજે 40 માં 40 કરી દઈએ. હંમેશા માર્ક ઓછા કેમ આવે? વધારે લેવાની લાલચ હોય તો જ ઓછા આવે. 40 માંથી આવડતા છે એટલા જ ટીક મારો. બીજા શું કામ ટીક મારવા છે? હે ને? લાલચ હોય કે ભાઈ વધારે માર્ક લઈ લે, બધા ટીક મારવા જઈએ, 40 માંથી 35 ટીક મારવા ગયા, ત્યાં જ તમારા માર્ક 20 થી ઓછા થઈ જાય, 25 થી ઓછા થઈ જાય. 40 માંથી 30 સવાલ તો એવા હશે, 30 થી 35 સવાલ કે જે સાવ ઈઝી હશે. 5-10 સવાલનો જ ગેમ હોય હંમેશા દરેક પેપરમાં. 200 માર્કનું પેપર આપશો ટોટલ લાસ્ટમાં, એમાંય 20-25 ક્વેશ્ચન એવા હોય જેનો ગેમ હોય, બરાબર. બાકી 175 સવાલ એવા હોય સાવ ઈઝી, પણ 25 સવાલ તમારો સ્કોર બગાડી દે. કેમ કે લાસ્ટમાં ના આવે, વચ્ચે વચ્ચે આવે, એનો ટાઈમ બી બગાડે, જેનાથી બીજા ક્વેશ્ચન માટે અટેમ્પ્ટ તમે ના કરી શકો. ટાઈમ તમારો બગાડી દે, તમને ટાઈમ ના મળે બીજા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવા, બરાબર. પછી હાર્ડ હોય એટલે કોન્ફિડન્સ ડાઉન થાય. અમુક જ સવાલ એવા હોય. હંમેશા ટ્રાય કરજો નેક્સ્ટ ટાઈમથી. હવે થર્ડ ચેપ્ટરની ટેસ્ટ આવે, એમાં જે આવડતા છે એ સવાલ પહેલા કરી દઈએ. શ્યોર છે તે 100% શ્યોર કે આ ટીક માર્યો તો આ 1 માર્ક તો પાક્કો જ છે, બસ એવા જ ટીક મારવાના. એવી આદત પાડો અત્યારથી, કે અગર એવી આદત નહીં પાડો તો લાસ્ટમાં જઈને નુકસાન થશે બહુ મોટું. એકવાર તમારી હેબિટ બિલ્ડ થઈ ગઈ કે ભાઈ ગમે તેમ બસ ટીક મારો, એ પૂરું છેલ્લે જઈને નુકસાન કરશે. લાસ્ટમાં 200 માર્કના પેપરમાં બી એવું જ કરશો, 200 માં 200 ટીક મારી દીધા, માર્ક આયા 100 બી નહીં થતા પૂરા, 80 માર્ક આયા કે 70 આયા. સમજ પડી? એટલા બી નહીં આવે, એનાથી ઓછા થઈ જાય. માઇનસ જ એટલા થઈ જાય, તો જેટલા સાચા પડે એનાથી વધારે તો માઇનસ થઈ ગયા, હે ને? તો નેક્સ્ટ ટાઈમથી હવે ધ્યાન રાખો. હજી તો ફર્સ્ટ ટેસ્ટ હતી, લર્નિંગ છે આ બધું. જો સમજો, અત્યારે આટલા માર્ક આવે એટલે એવું નથી કે લાસ્ટ એક્ઝામમાં આટલા જ માર્ક આવશે. અહીં તો ભણવાનું બી બાકી છે. આપણે પેલા શીખશું, પછી ફરતી ટેસ્ટ આપશું, બરાબર. આ ટેસ્ટ હંમેશા તમને એવું બતાવશે કે તમે ક્યાં સ્ટેન્ડ કરો છો, અને હવે મારે કેટલું ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે, બરાબર. ગેપ હંમેશા બતાવશે, એ ગેપ કવર કરવા ટ્રાય કરવાનું છે, બરાબર. આ ટેસ્ટ ફાઇનલ રિઝલ્ટ નથી, એટલું ધ્યાનમાં રાખવાનું, એનાથી શીખવાનું, આગળ વધવાનું, બરાબર. ખ્યાલ આવે? આનાથી તમને જે ખોટા પડ્યા હશે કે જે બાકી રહી ગયા એટલે તમને ખબર પડશે કે આપણી સ્પીડ ઓછી છે. ખોટા પડ્યા એનાથી ખબર પડશે કે આપણે ક્યાં આગળ મિસ્ટેક કરી રહ્યા છે. એ બે વસ્તુને કવર કરવા ટ્રાય કરો.
જેટલું બને એટલું નેક્સ્ટ ચેપ્ટરની અંદર, હે ને? નેક્સ્ટ ચેપ્ટર ફરતી 40 માર્કની ટેસ્ટ થશે. 40 માંથી ટ્રાય કરો 30 પ્લસ કે 35 પ્લસ લાવી દઈએ, હે ને? 40 માંથી 40 લાવવા ટ્રાય કરો પૂરેપૂરા, હે ને? પહેલા ધીરે ધીરે કરીને વધશે, એમ નહીં વધીએ ડાયરેક્ટ. એવું નહીં થાય કે અત્યારે 20 આવીને પછી 40 થઈ ગયા, હે ને? બરાબર, બેસી જાઓ. આપણે ન્યુ એડમિશન છે ભાઈ, આજ ફર્સ્ટ લેક્ચર ભરેલા છે. બોલો ઓનલાઈન વાળાને ભાઈ કેટલા માર્ક છે ચેટમાં જણાવો. ચલો પચીસ માર્ક, 30 માર્ક, 24, 26, 32. ચલો સરસ, જઈએ આપણે આગળ. ચેપ્ટર નંબર 3, વોટર રિક્વાયરમેન્ટ ઓફ ક્રોપ. વોટર રિક્વાયરમેન્ટ ઓફ ક્રોપ્સ, ક્રોપની વોટર રિક્વાયરમેન્ટ, બરાબર. ચેપ્ટર નંબર 3 આ સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, આ ધ્યાનમાં રાખજો, બરાબર. આજે આપણો લેક્ચર આ ક્લાસમાં રહેશે, આવતીકાલથી પાછો રેગ્યુલર થઈ જશે. આજે મોક ટેસ્ટ છે આગળની બેચ વાળાની, એની હમણાં એક્ઝામ છે ને નેક્સ્ટ મંથ, એ લોકોની મોક ટેસ્ટ છે 200 માર્કની ટેકનિકલની, એટલે લગભગથી ભરાઈ જશે આખો ક્લાસ. બધા જ આવવાના છે આપવા મોટા ભાગે, એવું બી થાય ઓવરફ્લો થઈ જાય. વોટર રિક્વાયરમેન્ટ ઓફ ક્રોપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. જો ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ એમાં પછી લખજો, લે અહીંયા ધ્યાન આપો. ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ નંબર 1, ક્રોપ પીરિયડ. ફર્સ્ટ ટર્મ કઈ છે ભાઈ? ક્રોપ પીરિયડ. વોટ ડુ યુ મીન બાય ક્રોપ પીરિયડ? ચલો હવે સમજીએ, એ ધ્યાન આપો. જ્યારે ખેતરમાં ખેડૂત એ બીજની વાવણી કરે, બરાબર, એને ટેકનિકલ ભાષામાં ઇંગ્લિશમાં કહેવાય સોઈંગ. શું કહેવાય? સોઈંગ. SOWING, બરાબર, સોઈંગ. ક્લિયર? વાવણીને એવું કહેવાય. ત્યારથી લઈને જ્યારે ક્રોપનું હાર્વેસ્ટિંગ થાય, એટલે કે લણણી થાય, બરાબર, શું થાય? હાર્વેસ્ટિંગ અથવા લણણી, બરાબર, ત્યાં સુધીનો જે સમયગાળો છે એ ડ્યુરેશનને કહેવાય ક્રોપ પીરિયડ. શું કહેવાય? ક્રોપ પીરિયડ. બોલો ક્લિયર છે અહીંયા સુધી? ખ્યાલ આવી ગયો? ક્રોપ પીરિયડ કોને કહેવાય? ક્યાંથી લઈને ક્યાં સુધી? સોઈંગ થી લઈને હાર્વેસ્ટિંગ સુધી, એ જે સમયગાળો છે એને શું કહેવાય? ક્રોપ પીરિયડ, અથવા તો ગ્રોથ પીરિયડ ઓફ ક્રોપ, અથવા શું કહેવાય? ગ્રોથ પીરિયડ ઓફ ક્રોપ. બોલો ક્લિયર છે અહીંયા સુધી? ખ્યાલ આવી ગયો બધા લોકોને? ગ્રોથ પીરિયડ ઓફ ક્રોપ. ચલો ક્લિયર છે અહીંયા સુધી? સમજ પડી ગઈ બધા લોકો? It is the time period from sowing to harvesting of crop. હવે હાર્વેસ્ટિંગ ક્યારે કરવાનું? જ્યારે ક્રોપ જે છે ગ્રો થઈને ફુલ્લી મેચ્યોર સ્ટેટમાં આવી ગયો હોય. કેવી સ્ટેટમાં આવી ગયો? ફુલ્લી મેચ્યોર સ્ટેટ, બરાબર, પરિપક્વ બની ગયો પ્રોપર, કે હવે ઉગી ગયો છે, હવે તમારે એનાથી જે છે એ માર્કેટમાં યુઝ કરવાનો છે, કે પછી અનાજ તરીકે યુઝ કરવાનો છે, હવે યુઝ થઈ શકશે, બરાબર. ક્લિયર બધા લોકો અહીંયા સુધી? સોઈંગ થી લઈને હાર્વેસ્ટિંગ ડન છે? કોઈને કઈ બી ડાઉટ છે બી આમાં? ઇઝ ધેર એની ડાઉટ? ઓકે, જો ગ્રાઉન્ડ લેવલ શું થાય? તમે અહીંયા આગળ બીજ વાવશો, પછી એને વોટરિંગ કરી પાણી આપશો ને? યસ ઓર નો? ઓકે.
વોટરિંગ કર્યું બરાબર અને પાણી મળે છે એટલે આ શું થશે, આ બીજ જે છે ગ્રો થશે, એમાંથી અંકુરણ ફૂટશે બરાબર. પછી ધીરે ધીરે જે છે આ ક્રોપ તમને સરફેસની બહાર આવતો દેખાશે. બરાબર, આ રીતે આ એના રૂટ્સ છે. ધીરે ધીરે આ ક્રોપ શું થાય, મોટો થાય, ગ્રો કરશે ને. જેમ જેમ વોટરિંગ આપશો તમે આગળ એમ એમ શું થશે, આ ક્રોપ જે છે ગ્રો કરશે. નીચે રૂટ્સ પણ ગ્રો કરે. ઓર તમે પાણી આપો, ક્રોપ ઓર ગ્રો થાય. નીચેના રૂટ્સ છે. હવે ફૂલ્લી મેચ્યોર સ્ટેટમાં આવી ગયો છે. શું આવી ગયો છે? ફૂલ્લી મેચ્યોર સ્ટેટમાં. બરાબર. રૂટ્સ પણ એના મોટા થઈ ગયા છે. તો જો આ જે પોઈન્ટ હતો, આ કયો પોઈન્ટ છે? સોઈંગ. શું છે? સોઈંગ. આ સોઈંગ થી લઈને અહીંયા આગળ જ્યારે ક્રોપ ફૂલ્લી મેચ્યોર સ્ટેટમાં છે, આ જે ટાઈમ પીરિયડ છે બરાબર, અહીંયા આગળ આપણે હાર્વેસ્ટિંગ કરશું. શું કરશું ભાઈ? હાર્વેસ્ટિંગ. સોઈંગ થી લઈને હાર્વેસ્ટિંગ, આ જે ડ્યુરેશન છે, આ જે સમયગાળો છે, આ સમયગાળાને કહેવાય ક્રોપ પીરિયડ. શું કહેવાશે ભાઈ? ક્રોપ પીરિયડ. બોલો, સમજ પડી ગઈ બધા લોકોને? ખ્યાલ આવી ગયો છે? કોઈને કઈ બી ડાઉટ છે આમાં? ઇઝ ધેર એની ડાઉટ? જો હવે શું થાય કે આ ક્રોપને તમે અહીંયા બીજ વાવતા પહેલા જે જમીન હોય, જે ખેતર હોય, એને પ્રોપર રીતે પ્રિપેર કરવું પડે. યસ ઓર નો? હવે સમજો કે ઉનાળાની સિઝન ગઈ હોય હમણાં જસ્ટ, તો જમીન કેવી હશે? હાર્ડ હશે. બરાબર, ડ્રાય હશે. હાર્ડ હશે, ડ્રાય હશે. તમારે એમાં એક્સકેવેશન કરવું, બરાબર, અને પછી બીજ રોપવું, ખાડો ખોદીને બીજ રોપવું, એ બધું મુશ્કેલ થઈ જાય, બરાબર, ટફ બની જાય. તો એને ઈઝી કરવા માટે શું કરીએ આપણે? પહેલા વોટરિંગ કરીએ. શું કરીએ? વોટરિંગ. પાણી આપીએ, જમીનને પોચી બનાવીએ, સોફ્ટ. બરાબર. તો જો બીજ વાવતા પહેલા આપણે જે વોટરિંગ કરીએ છીએ, આની પહેલા, સોઈંગની પહેલા, બિફોર સોઈંગ, બરાબર, જે વોટરિંગ કરીએ છીએ, બરાબર, એને કહેવાય પેલિયો ઇરિગેશન. શું કહેવાય? પેલિયો ઇરિગેશન. પેલિયો ઇરિગેશન શેના માટે હોય? જમીનને સોફ્ટ બનાવવા માટે, લેન્ડને સોફ્ટ બનાવવા માટે. કે તમારે બીજ રોપવો છે તો એના માટે જમીન કેવી હોવી જોઈએ? પોચી હોવી જોઈએ. બરાબર, ક્લિયર છે? જેથી કરીને એફર્ટ કેવા લાગે? ઓછા લાગશે. એને કહેવાય પેલિયો ઇરિગેશન. બોલો, સમજ પડી ગઈ? બિફોર સોઈંગ, આ ક્યારે કરવામાં આવે? બિફોર સોઈંગ, સોઈંગની પહેલા. પછી જોજો ત્યારે તમે જેવું બીજ વાવ્યું છે, બરાબર, ત્યારથી પાણી આપવાનું ચાલુ કરશો, ક્રોપને પાણી આપવાનું ચાલુ કરશો, બરાબર, એને કહેવાય ફર્સ્ટ વોટરિંગ. શું કહેવાય? ફર્સ્ટ વોટરિંગ. શું કહેવાશે ભાઈ? ફર્સ્ટ વોટરિંગ. બરાબર, લખું છું. બરાબર. હવે વોટરિંગ કઈ રીતે કરીએ છીએ જોજો. સ્ટાર્ટિંગમાં બીજ રોપ્યા પછી આપણે વોટરિંગ કર્યું, બરાબર, એકાદ દિવસ સુધી પાણી આપવાના છે, બરાબર. પછી શું કર્યું છે? થોડા દિવસ ગેપ, 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ ગેપ, જે પ્રમાણેનો ક્રોપ હોય એ પ્રમાણે. પછી ગેપ રાખ્યો, પછી પાછું વોટરિંગ કર્યું, પાછો ગેપ રાખશું થોડા દિવસનો, પાછું વોટરિંગ કરશું. આ રીતે પાણી આપવામાં આવે. કન્ટિન્યુઅસ વોટર સપ્લાય ચાલુ ના હોય, બરાબર. એમ કરતા 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 લાસ્ટમાં પહોંચ્યા જ્યાં હાર્વેસ્ટિંગ થઈ રહ્યું છે, હાર્વેસ્ટિંગની જસ્ટ પહેલા સુધી આપણે પાણી આપીએ, જસ્ટ બિફોર ધી હાર્વેસ્ટિંગ આપણે વોટરિંગ કરતા હોય, બરાબર. અને અહીંયા વોટરિંગ પૂરું કર્યું, આને કહેવાય લાસ્ટ વોટરિંગ. શું કહેવાય? લાસ્ટ વોટરિંગ. બરાબર, જો જરા ધ્યાનથી. આ ફર્સ્ટ વોટરિંગ હતું. કયું હતું? ફર્સ્ટ વોટરિંગ. અને અહીંયા શું છે? આ લાસ્ટ વોટરિંગ. ફર્સ્ટ વોટરિંગ થી લઈને લાસ્ટ વોટરિંગ સુધીનો જે સમયગાળો છે, જે ડ્યુરેશન છે, એને કહેવાય બેઝ પીરિયડ. શું કહેવાય? બેઝ પીરિયડ. બોલો, સમજ પડી ગઈ બધા લોકોને? ફરીથી ક્યાંથી ક્યાં સુધી? ફર્સ્ટ વોટરિંગ થી લઈને લાસ્ટ વોટરિંગ સુધીનો જે સમયગાળો છે એને શું કહેવાય? બેઝ પીરિયડ. હવે કેવું હોય, માની લો કે આજે હાર્વેસ્ટિંગ કરવાનું છે ક્રોપ, બરાબર,
તો આજે હાર્વેસ્ટિંગ કરવાનું હોય તો ગઈકાલ સુધી પાણી આપ્યું હોય મેં, આજે હું જે છે વોટરિંગ કરતો નથી, કારણ કે આજે ક્રોપ કાઢી જ લેવાનો છે, તો પાણી આપીને કોઈ સેન્સ બનતું નથી. બરાબર, પાણી ક્યાં જશે? જમીનમાં જતું રહેશે, વેસ્ટ જ થયો ને. એ તો ક્રોપ તો એનો યુઝ કરવાનો નથી. તો ગઈકાલે સુધી મેં પાણી આપ્યું છે, તો ત્યાં સુધીનો જે પીરિયડ છે એને કહેવાય બેઝ પીરિયડ, અને પછી આજ દિન સુધીનો જે પીરિયડ થાય એને કહેવાય ક્રોપ પીરિયડ. શું કહેવાય? ક્રોપ પીરિયડ. બેઝ પીરિયડ અને ક્રોપ પીરિયડ, બરાબર, આપણે મેથેમેટિકલી જોવા જઈએ, બરાબર, તો કેવા થશે? બંને સેમ થશે કે ડિફરન્ટ થશે? બોલો, સેમ થાય કે ડિફરન્ટ થાય? બોલો, સેમ થાય કે ડિફરન્ટ થાય? વિચારો જરા. હું તમને બે રીતે પૂછું, થિયોરેટિકલી જોવા જઈએ અને મેથેમેટિકલી જોવા જઈએ. બોલો, બેઝ પીરિયડ અને ક્રોપ પીરિયડ થિયોરેટિકલી જોવા જઈએ તો સેમ થાય કે ડિફરન્ટ થાય, અને મેથેમેટિકલી જોવા જઈએ તો સેમ થાય કે ડિફરન્ટ થાય? બોલો, મેથેમેટિકલી બંને કેવા થાય અને થિયોરેટિકલી કેવા થાય? અલગ અલગ. પાકું છે? યસ ઓર નો? મેથેમેટિકલી તમે જોવા જશો, સમજો ચલા કે આજે ક્રોપ પીરિયડ છે એ લગભગ ક્રોપ માટે 3 થી 4 મહિનાનો હોય. કેટલો હોય? 3 થી 4 મહિના. માની લઈએ આપણે 4 મહિના છે. 4 મહિના એટલે કેટલા દિવસ થાય? 30 દિવસનો એક મહિનો હોય. કેટલા થાય? 120 દિવસ. એટલો જ થાય ને, 120 ડેઝ. તો માની લો કે ક્રોપ પીરિયડ 120 ડેઝ છે અને બેઝ પીરિયડ કંઈક 119 દિવસ થાય છે, અથવા તો તમે સવારે પાણી આપ્યું છે ને સાંજે તમે વાવણી લણણી કરો છો, બરાબર, હાર્વેસ્ટિંગ કરો છો, તો આન્સર કરો 119 દિવસ અને 120 દિવસમાં કઈ ખાસ ફરક છે? કઈ ખાસ ફરક છે? કેલ્ક્યુલેશનમાં તમે મૂકશો આંકડા 119 ને 120, તો આન્સરમાં કઈ ડિફરન્સ આવશે નહીં. એટલે મેથેમેટિકલી બંને કેવા થઈ જાય? સેમ થઈ જાય. પણ થિયોરેટિકલી બંને કેવા થઈ જાય? ડિફરન્ટ. કારણ શું છે? થિયરી વાઇઝ જોવા જાવ, કન્સેપ્ટ વાઇઝ, તો એક કહે છે કે સોઈંગ થી લઈને હાર્વેસ્ટિંગ સુધીનો સમય, અને બીજો કહે છે ફર્સ્ટ વોટરિંગ થી લઈને લાસ્ટ વોટરિંગ સુધીનો સમય. તો કન્સેપ્ચ્યુઅલી બંને કેવા છે? ડિફરન્ટ છે. પણ મેથેમેટિકલી જોવા જાવ બંને કેવા છે? સેમ છે. બોલો, ક્લિયર છે બધા લોકોને? અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? કોઈને કઈ બી ડાઉટ છે? અને હંમેશા બેઝ પીરિયડ એ સ્લાઇટલી લેસર રહેશે ક્રોપ પીરિયડ કરતા. બેઝ પીરિયડ કેવો રહેશે? હંમેશા સ્લાઇટલી લેસર રહેશે. કોના કરતા? ક્રોપ પીરિયડ કરતા. ખબર પડી? હાર્વેસ્ટિંગ કર્યા પછી તો પાણી આપવાનો કોઈ સેન્સ નથી ને. અથવા તો બંને સેમ હશે, અથવા તો બેઝ પીરિયડ ક્રોપ કરતા કેવો હશે? ઓછો હશે. બોલો, ક્લિયર અહીંયા સુધી? એવું કહી શકાય બેઝ પીરિયડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ક્રોપ પીરિયડ. એનાથી વધારે હોવાનો કોઈ સેન્સ નથી. બોલો, ક્લિયર અહીંયા સુધી? સમજ પડી ગઈ બધા લોકોને? કોઈને કઈ બી ડાઉટ છે? સવાલ પૂછાય તો આવડે કે ના આવડે? બોલો, બેઝ પીરિયડ એ ક્રોપ પીરિયડ કરતા કેવો હશે ભાઈ? બોલો, લેસર કે પછી ગ્રેટર? લેસર કે ગ્રેટર? લેસર. બેઝ પીરિયડ એ કદાચ સ્લાઇટલી કેવો હશે? ક્રોપ પીરિયડ કરતા ઓછો હશે, બરાબર, અથવા મેક્સ ટુ મેક્સ સેમ હોઈ શકે, એનાથી વધારે હોઈ શકે નહીં. બોલો, ક્લિયર બધા લોકો અહીંયા સુધી? કોઈને કઈ બી ડાઉટ છે આની અંદર? આ ક્રોપ પીરિયડ, બરાબર. બેઝ પીરિયડ જો, ચલો અહીંયા ધ્યાન આપો. It is the time period. બોલો, ક્યાંથી ક્યાં સુધી? ફ્રોમ ફર્સ્ટ વોટરિંગ ટુ વોટ? લાસ્ટ વોટરિંગ. ક્લિયર? ફર્સ્ટ વોટરિંગ જો અહીંયા ધ્યાન આપો, આફ્ટર સોઈંગ, આખું લખવાનું. ફર્સ્ટ વોટરિંગ આફ્ટર સોઈંગ ટુ લાસ્ટ વોટરિંગ શું આવશે? બિફોર હાર્વેસ્ટિંગ. શું આવશે? બિફોર હાર્વેસ્ટિંગ. બોલો, સમજ પડી ગઈ બધા લોકોને? ખ્યાલ આવી ગયો છે? કોઈને કઈ બી ડાઉટ છે? conceptually or theoretically? ક્રોપ પીરિયડ અને બેઝ પીરિયડ. ચલો એક ક્વેશ્ચન આન્સર કરો. કન્સેપ્ચ્યુઅલી અથવા થિયોરેટિકલી જોવા જઈએ તો ક્રોપ પીરિયડ અને બેઝ પીરિયડ સરખા છે કે પછી અલગ અલગ છે? સરખા છે કે અલગ અલગ છે? અલગ અલગ છે. કોણ મોટું છે અને કોણ નાનું છે? ક્રોપ પીરિયડ કેવું છે? મોટું છે, અને બેઝ પીરિયડ નાનું છે. ગ્રેટર ધેન આવશે. ક્લિયર? અને અગર આપણે મેથેમેટિકલી જોવા જઈએ
બોલો કેવું આવશે? ક્રોપ પીરિયડ અને બેઝ પીરિયડ. બોલો શું આવશે? ઇક્વલ. કેવું આવશે? ઇક્વલ. બોલો સમજ પડી ગઈ? ખ્યાલ આવ્યો છે? મતલબ તમને સ્ટેટમેન્ટ વાઇઝ સવાલ પૂછે અને એવું કહે કે ક્રોપ પીરિયડ અને બેઝ પીરિયડ અલગ અલગ છે અને એમાંથી ક્રોપ પીરિયડ એ બેઝ પીરિયડ કરતા વધારે હોય છે, તો સાચું કે ખોટું? બોલો ટ્રુ કે ફોલ્સ? ટ્રુ કે ફોલ્સ? ટ્રુ. બરાબર. તો પછી સરખું ક્યારે લેવાનું? તો સમજો ક્વેશ્ચન આપ્યો છે તમને ન્યુમેરિકલ, દાખલો ગણવા આપ્યો છે અને તમને એવું કહી દીધું કે ક્રોપ પીરિયડ જે છે 100 દિવસનો છે, બરાબર, અને તમારે તો ક્રોપ પીરિયડ યુઝ કરવાનો આવતો જ નથી ક્વેશ્ચનમાં, તમારે બેઝ પીરિયડ યુઝ કરવાનો આવે છે, તો તમે ક્રોપ પીરિયડની જગ્યા પર બેઝ પીરિયડ યુઝ કરી શકો છો, બરાબર, ક્વેશ્ચન ગણતી વખતે. ક્લિયર બધા લોકોને? પણ અગર ક્વેશ્ચન પૂછાય છે કે બંને સેમ છે કે ડિફરન્ટ છે, તો આન્સર ટિક કરશો ડિફરન્ટ છે. કેવા છે? ડિફરન્ટ છે. બોલો સમજ પડી ગઈ? ખ્યાલ આવ્યો? આ ક્યારે લેશો? બંને સેમ ક્યારે લેશો? જ્યારે આંકડા મતલબ ન્યુમેરિકલ ક્વેશ્ચન આપ્યો છે, દાખલો ગણવા આપ્યો છે અને તમને કોઈ એક જ વેલ્યુ આપી હોય બેમાંથી, તો તમે બીજી વેલ્યુ જે છે એ યુઝ કરી શકો છો સેમ ટુ સેમ. બોલો ખ્યાલ આવ્યો બધા લોકોને? કોઈને કઈ બી ડાઉટ છે આમાં? ઇઝ ધેટ ક્લિયર? યસ ઓર નો? બરાબર. તો ક્વેશ્ચન ન્યુમેરિકલ હોય, તમારે આંકડો મૂકવાનો હોય બેઝ પીરિયડની વેલ્યુ અને તમને ખાલી અને ખાલી ક્રોપ પીરિયડ જ આપ્યો હોય, તો તમે જે બી વેલ્યુ આપી હશે ક્રોપ પીરિયડની એ તમે દાખલામાં યુઝ કરી શકો છો. ક્લિયર? બરાબર. પણ અગર થિયોરિટિકલી પૂછે સવાલ કે આ બંને સેમ છે કે અલગ અલગ છે, તો બંને કેવા છે? અલગ અલગ છે. અને કોણ મોટું છે? ક્રોપ પીરિયડ મોટું છે. બોલો ક્લિયર? આપણે બી ન્યુ એડમિશન છે ગઈકાલ હતા? બોલો ઓનલાઈન વાળા ક્લિયર છે? ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? બોલો ચલો ફટાફટ. ફર્સ્ટ વોટરિંગ એ પેલિયો વોટરિંગ થાય તે? બોલો ભાઈ, ફર્સ્ટ વોટરિંગ એ પેલિયો વોટરિંગ છે કે નથી? બોલો. ફર્સ્ટ વોટરિંગ અને પેલિયો વોટરિંગ એ બંને સેમ છે કે ડિફરન્ટ છે? ડિફરન્ટ છે. કેવા છે? ડિફરન્ટ છે. ચલો વેરી ગુડ. કેમ ડિફરન્ટ છે? પેલિયો ઇરિગેશન ક્યારે થાય? બિફોર સોઈંગ. અને ફર્સ્ટ વોટરિંગ ક્યારે થાય? આફ્ટર સોઈંગ. બોલો સમજ પડી ગઈ? આ બેઝિક ડિફરન્સ છે. પેલિયો ઇરિગેશન નો પર્પસ શું છે? પર્પસ છે સોઇલનું પ્રિપરેશન, લેન્ડ પ્રિપરેશન, બરાબર. જ્યારે ફર્સ્ટ વોટરિંગ નો શું પર્પસ છે કે ભાઈ એ તો ક્રોપને ગ્રો કરવા માટે પાણી આપીએ છીએ. શેના માટે આપીએ છીએ? ક્રોપને ગ્રો કરવા. પેલિયો ઇરિગેશન એ ક્રોપને ગ્રો કરવા નથી આપતા. એ શેના માટે આપીએ છીએ? લેન્ડને પ્રિપેર કરવા. શેના માટે આપીએ? લેન્ડને પ્રિપેર કરવા. બોલો સમજ પડે છે? ખ્યાલ આવી ગયો ભાઈ? કોઈને કઈ બી ડાઉટ છે આમાં? ઓકે વેરી ગુડ. ચલો તો પેલિયો ઇરિગેશન બી જોઈ લીધું આપણે. ઓકે હવે ધ્યાન આપ. આ ફર્સ્ટ વોટરિંગ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અપ ટુ લાસ્ટ વોટરિંગ, બરોબર. ઓકે હવે જ્યારે ક્રોપ, જરા ધ્યાનથી જોજો, ક્રોપ એ ફ્યુ સેન્ટીમીટર ટોલ થઈ જાય. ફ્યુ સેન્ટીમીટર ટોલ એટલે કેટલું? એપ્રોક્સિમેટલી 2 to 5 સેન્ટીમીટર. કેટલું છે? 2 to 5. આટલું ગ્રો થઈ જાય, બરાબર. ત્યારબાદ જરા સમજજો, ત્યારબાદ તમે જે વોટરિંગ આપો છો, બરાબર, એને કહેવાય કોર વોટરિંગ. શું કહેવાય? કોર વોટરિંગ. અપ ટુ ફ્યુ સેન્ટીમીટર. ફ્યુ સેન્ટીમીટર એટલે કેટલું? 2 થી 5 સેન્ટીમીટર. ત્યારે જે તમે વોટરિંગ આપશો અથવા ત્યારબાદ જે વોટરિંગ આપશો એને શું કહેવાય? કોર વોટરિંગ કહેવાય. શું કહેવાય? કોર વોટરિંગ. આ વોટરિંગને કહેવાશે કોર વોટરિંગ. કેમ? તો જરા સમજો, અહીંયા ધ્યાન આપો. તમારી જ વાત કરીએ હવે તમે બરાબર પહેલા સ્ટાર્ટમાં આપણે આપણો જ લાઈફ સ્પાન લઈએ અને ક્રોપનો બંનેનો સેમ જ છે, કઈ ખાસ ડિફરન્સ નથી, બરાબર. હવે તમારી ઉંમર જ્યારે નાની હોય, બરાબર, હજી જસ્ટ ગ્રો કરતા હોય, બરાબર, યુવાવસ્થા, સમજો કે 11 થી 20 વર્ષની ઉંમર હોય, અત્યારે તમે બધા આગળ આવી ગયા, હે ને, 20 થી વધી ગયા. 11 થી 20 નો જે સમયગાળો હોય ત્યારે તમારી જે ફૂડ કન્ઝમ્પશન હોય એ કેવું હશે? ધીરે ધીરે વધતું જતું હોય, ઇન્ક્રીઝ થાય ને, હે ને. 30 વર્ષ સુધી આ ઇન્ક્રીઝ થાય, પછીથી કઈ કોન્સ્ટન્ટ રહે ને ઘટે ને એવું બધું હોય, કેમ કે તમારી બોડીને જે છે ગ્રો કરવાનો છે આ સમયમાં 11 થી લઈને 30 વર્ષ સુધી. એટલે ગ્રો કરવા માટે એનું ફૂડ કન્ઝમ્પશન શું થઈ જાય? ઇન્ક્રીઝ થઈ જાય. એમ ક્રોપનું પણ એવું જ છે કે એનું આ ફ્યુ સેન્ટીમીટર ટોલ થઈ જાય, 2-5 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર સુધી એની જે ફૂડ કન્ઝમ્પશન છે એટલે કે વોટર કન્ઝમ્પશન છે એ કેવું હોય? વધતું જતું હોય, ઇન્ક્રીઝ થતું હોય, ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય, બરાબર. તમે પહેલા નાના હોય 2 રોટલી ખાતા હોય, બરાબર, પછી ધીરે ધીરે 4, 5, 10 સુધી પહોંચી જાય, હે ને, પછી 10 પાછી ઘટી જાય. પણ જે એ સમયગાળો છે જ્યારે વધે છે ફૂડ કન્ઝમ્પશન, બરાબર, તમે હજી જસ્ટ શું થતા હોય? તમારી બોડીને ગ્રો કરવા માટે, નવા નવા ટિશ્યુ સેલ્સ બનાવવા માટે ન્યુટ્રિયન્ટ્સની જરૂર વધારે પડતી હોય એ સમય, બરાબર. ક્રોપનું પણ એવું જ હોય,
કે જ્યારે યંગ હોય, બરાબર, ત્યારે એને વોટર કન્ઝમ્પશન કેવું હોય? વધારે હોય. તો આ સમય દરમિયાન એને જે વોટરની રિક્વાયરમેન્ટ છે એ મેક્સિમમ જોવા મળે. કેવી જોવા મળે? મેક્સિમમ પીક વોટર રિક્વાયરમેન્ટ. મતલબ આખા લાઈફ સ્પાનમાં જેટલું પાણી એને જોઈતું હોય એમાં સૌથી મેક્સિમમ રેટ એને આ જગ્યા પર જોઈતો હોય, આ ટાઈમ દરમિયાન જોઈતો હોય, બરાબર, મેક્સિમમ રેટ. એટલે સમજો કે જ્યારે હજી આ બીજ હતું ત્યારે વોટર માની લે કે 1 સેન્ટીમીટર પર ડે જેટલું વોટર કન્ઝ્યુમ કરતું હતું, 1 સેન્ટીમીટરની ડેપ્થ જેટલું, બરાબર. પણ જ્યારે ગ્રો કરીને 2 થી 5 સેન્ટીમીટર થઈ જાય ત્યારે એની વોટર કન્ઝમ્પશન કેપેસિટી છે એ 1 સેન્ટીમીટરની જગ્યાએ 10 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર થઈ ગયું હોય, 10 સેન્ટીમીટર પર ડે કે 15 સેન્ટીમીટર પર ડે થઈ ગયું. જેમ આગળ જાઓ એમ અહીંયા પાછી ઘટતી જાય, મેચ્યોર થવા આવે ત્યારે ઘટતી જાય કે 2, 5 એવી થઈ જાય. વચ્ચેનો એવો સમયગાળો હોય, ફ્યુ સેન્ટીમીટર ટોલ થયો હોય, 2 થી 5 સેન્ટીમીટર, ત્યારે એની વોટર કન્ઝમ્પશન રેટ મેક્સિમમ પીક પર પહોંચી ગયો હોય. મતલબ ત્યારે તમારે ખેતરમાં પાણી વધારે આપવાની જરૂર પડે, ઓછા સમયમાં વધારે પાણીનો સપ્લાય કરવો પડે. હવે ચલો, ખેતરમાં પાણી આવે ક્યાંથી? બોલો, કયા કયા રસ્તા છે? એક તો છે રેનફોલ. ચલો, રેનફોલ તો નેચરલ છે, જવા દો. આપણે ઇરિગેશન ભણી રહ્યા છે એટલે આર્ટિફિશિયલ સપ્લાય વિશે વાત કરવાની છે. આર્ટિફિશિયલી તમે કઈ કઈ રીતે સપ્લાય કરો છો? એક તો બોરથી પાણી લઈએ આપણે, બીજું કેનાલથી લઈએ, બરાબર. ઓકે, ચલો, બોર તો ડિઝાઇન એવું જેવું કશું ના હોય, એ તમે એક્સકેશન કરીને પાણી હોય એટલે પછી ત્યાં બનાવી દીધો બોર, બરોબર. પણ કેનાલ ડિઝાઇન કરવાની, બરાબર, એ આપણા અંડરમાં આવે. તો કેનાલ ડિઝાઇન હંમેશા મેક્સિમમ રિક્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને થાય. મતલબ સમજો કે અહીંયા આગળ આ સમયગાળા દરમિયાન ક્રોપને ઓછું વોટર જોઈતું હતું, તો ભાઈ તમે એના માટે કેનાલને ડિઝાઇન કરો તો જ્યારે કોર વોટરિંગ જોઈશે, જ્યારે મેક્સિમમ રિક્વાયરમેન્ટ જોઈશે ત્યારે એ ફૂલફિલ નહીં થાય, બરાબર. તો હંમેશા કેનાલ ડિઝાઇન એ મેક્સિમમ રિક્વાયરમેન્ટના બેસિસ પર થાય. પછી ભલે એનાથી ઓછું પાણી જોઈતું હોય તો એ પહોંચી વળાશે, પણ અગર વધારે જોઈએ અને તમારે કેનાલની કેપેસિટી ના હોય તો એ વેલિડ વસ્તુ નથી. એટલે આપણે હંમેશા કેનાલનું ડિઝાઇનિંગ કયા ડિસ્ચાર્જ માટે કરીએ? મેક્સિમમ ડિસ્ચાર્જ માટે કરીએ. શેના માટે કરીએ? મેક્સિમમ ડિસ્ચાર્જ. તો આ જે કોર વોટરિંગ છે એ ઇરિગેશન ફેસિલિટીઝને ડિઝાઇન કરવા માટે યુઝ થાય. શેના માટે યુઝ થાય? ઇરિગેશન ફેસિલિટી. મતલબ શું કરવાનું જોવો જરા. હવે કોઈ કેનાલ છે એનાથી માની લો કે 10 ખેતરમાં પાણી પહોંચે છે, નાની એવી કેનાલ છે 10 ખેતરમાં, તો 10 ખેતરમાં જે પાક ઉગાડવાના હોય અને એ બધાનું કોર વોટરિંગ ચેક કરવામાં આવે કે ભાઈ કોર વોટરિંગ કેટલું કેટલું છે, આનું વધારે છે, આનું વધારે છે, આનું બધાનો સરવાળો કરે અને જે પાણી થાય, જે પાણીની ક્વોન્ટિટી થાય, જે ડિસ્ચાર્જ થાય, એ ડિસ્ચાર્જ પર કેનાલને ડિઝાઇન કરવામાં આવે. એટલે જ્યારે બધાનો પીક ડ્યુરેશન ચાલતું હોય, કોર વોટરિંગ ચાલતું હોય, ત્યારે બધાને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે એવું અરેન્જમેન્ટ કરેલું હોય. બોલો, ક્લિયર બધા લોકોની અહીંયા સુધી? ખ્યાલ આવે? તમને પૂછે કે ભાઈ કેનાલ ઇઝ ડિઝાઇન બેઝડ ઓન વિચ વોટરિંગ, તો તમે શું આન્સર કરશો? કોર વોટરિંગ. બોલો, ક્લિયર છે અહીંયા સુધી? કેમ કે ત્યારે પીક ડિમાન્ડ હોય પાણીની. કેવી હોય? પીક ડિમાન્ડ. બોલો, ક્લિયર અહીંયા સુધી? સમજ પડી ગઈ? અને એ જે ડ્યુરેશન છે, આ સમયગાળો છે, કોર વોટરિંગનો જે બી સમયગાળો છે, એને કોર પીરિયડ કહેવાય. શું કહેવાય? કોર પીરિયડ. ઇટ ઇઝ કોલ્ડ એઝ કોર પીરિયડ. ચલો, ડન છે? કોઈને કઈ બી ડાઉટ છે? આપણે 5 કન્સેપ્ટ ભણ્યા, જરા ધ્યાનથી સમજજો. 5 ડેફિનેશન ભણ્યા. ફર્સ્ટ ડેફિનેશન કહું છું, ક્રોપ પીરિયડ. બરાબર, ઇટ ઇઝ ધ ટાઈમ પીરિયડ ફ્રોમ સોઈંગ ટુ હાર્વેસ્ટિંગ. પછી બેઝ પીરિયડ, ઇટ ઇઝ ધ ટાઈમ પીરિયડ ફ્રોમ ફર્સ્ટ વોટરિંગ આફ્ટર સોઈંગ ટુ લાસ્ટ વોટરિંગ બિફોર હાર્વેસ્ટિંગ. બોલો, ક્લિયર? થર્ડ, પેલિયો ઇરિગેશન. પેલિયો ઇરિગેશન ક્યારે કરવામાં આવે? બિફોર સોઈંગ કે આફ્ટર સોઈંગ? બિફોર સોઈંગ. કારણ શું છે? લેન્ડ પ્રિપેરેશન, ટુ પ્રિપેર લેન્ડ. બરાબર, ક્લિયર છે? ઓકે. પછી ફોર્થ, કોર વોટરિંગ. કોર વોટરિંગ એ શું છે? It is the maximum water requirement of crop when it's grown to few centimeter tall. બોલો, ક્લિયર? અને કોર વોટરિંગ નો જે ડ્યુરેશન છે એને કહેવાય કોર પીરિયડ. બોલો, ડન છે? કોઈને કઈ બી ડાઉટ છે આમાં? ઇઝ ધેર એની ડાઉટ? ઓકે. થર્ડ, પેલિયો ઇરિગેશન. બસ અહીંયા ધ્યાન આપો. Paleo irrigation is the watering applied, બસ અવાજ નહીં કરો, to land or field before sowing to prepare land.
or field properly. Sowing of crop. It is applied to make soil wet and soft. બોલો ક્લિયર બધા લોકોને અહીંયા સુધી? પછી છે નંબર 4, કોર વોટરિંગ. શું છે? કોર વોટરિંગ. ચલો કોર વોટરિંગ ને કોર પીરિયડ એ પછી લખાઈ દઈશ, બરાબર, ડેફિનેશન. ચલો અહીંથી સ્ટાર્ટ કરો. કોર ડેપ્થ કોને કહેવાય? કોર ડેપ્થ એટલે કોર વોટરિંગ દરમિયાન જે તમે પાણી આપો એને કોર ડેપ્થ કહેવાય. પણ બતાવીશ, બરાબર. અલગ અલગ ક્રોપની અલગ અલગ કોર ડેપ્થ આવે. આપણે બસ વાતો કરવાની, એવું નહીં કે વાંચી. બાજુમાં ટેસ્ટ ચાલુ કરી, એ લોકોને થોડું મોટિવેટ કરવા ગયું. ટાઈપ ઓફ વોટર એફિશિયન્સી ચલાવવાની કે નહીં પૂછાતી, આ ચેપ્ટરમાં આવેલે. ચલો રેડી છે? લખાઈ ગયું અહીંયા સુધી બધાને? ઓકે. એ લખાઈ જાય એટલે બેસી નહીં રહેવાનું, વાંચવાનું આગળ, બરાબર ને? ચલો લખો કોર વોટરિંગ. એમાં લખો it is the first watering given to the crop. It is the first watering given to the crop when the crop is grown. When the crop is grown to few centimeter, to few centimeter, એટલે બ્રેકેટમાં લખજો 2 to 5, બરાબર? 2 to 5 centimeters in height. In height is called core watering. Is called core watering. લખો, નોટ કરીને લખો. નેક્સ્ટ પોઈન્ટ નોટ. વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. લખો વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ is designed. Water distribution system is designed based on core watering. Based on core watering. Because crop required maximum discharge during this period. બરાબર. લખો નંબર 5 core period. નંબર 5 લખો એમાં the core watering duration. The core watering duration is called core period. Is called what? Core period. ચલો ક્લિયર છે બધા લોકોને? રેડી? ચલો હવે 5 ટર્મ ભણી ગયા આપણે, બરાબર. હવે બીજી 3 ટર્મ જોવાની છે. ગ્રુપમાં ભણીશું. આ 5 ટર્મનો એક ગ્રુપ હતો, બરાબર, ગ્રુપ 1. હવે ગ્રુપ 2 જોઈશું, એમાં 3 ટર્મ આવશે અલગ અલગ બીજી. 6th ગ્રોસ કમાન્ડ એરિયા, અથવા કહી શકાય GCA. શું કહેવાય? GCA શોર્ટ ફોર્મ, ગ્રોસ કમાન્ડ એરિયા. વોટ ઇઝ ગ્રોસ કમાન્ડ એરિયા? ચલો સમજીએ બધા. 3 ટર્મ આવશે. ગ્રોસ કમાન્ડ એરિયા, બરાબર. પછી આવશે કલ્ચરેબલ કમાન્ડ એરિયા, બરાબર, CCA. આ GCA છે, પછી CCA આવે. પછી થર્ડ આવશે IOI, ઇન્ટેન્સિટી ઓફ ઇરિગેશન. આ 3 એક સાથે રિલેટેડ છે, આપણે સમજીએ.
શું ડ્રો કર્યું છે? ગુજરાતનો મેપ છે ને? જો પાક્કો તો નથી આવ્યો, બરાબર, જેવો આવ્યો છે આપણો જ છે, બરાબર ને? જો ગુજરાતનો મેપ છે, બરાબર. શું થઈ ગયું છે? હા, બનાસકાંઠા ગાયબ થઈ ગયું છે. ચલો જો બીજું કયું ગાયબ થઈ ગયું? પાકિસ્તાન. એટલામાં પાકિસ્તાન આવી ગયું. હજી તો આગળ છે ઘણું. લેવું હોય તો આખું જ લઈ લઈએ, આટલું હું કામ લેવું છે? હવે જોજો બોલો, આ કઈ નદી છે? કઈ રિવર છે ભાઈ, ખબર છે તમને? તાપી અહીંયા આગળ આવે, તાપી નીચે આવે થોડી હજી. નર્મદા રિવર કઈ આવે? નર્મદા રિવર, બરાબર. એ નર્મદા રિવર છે અને અહીંયા આગળ ડેમ બનાવેલો છે, સરદાર સરોવર ડેમ. કયો છે? સરદાર સરોવર ડેમ, SSD. એક્ઝેક્ટ બોર્ડર આગળ જ છે, ગુજરાત ને મહારાષ્ટ્રની બોર્ડર આગળ, બરાબર. અહીંયા સમજો, મતલબ આ ગેપ જે છે એકાદ 2-5 કિલોમીટર વધીને એટલો જ હશે, એનાથી વધારે નથી. બોર્ડર પૂરી થાય ત્યાં જ બનાવેલો છે ડેમ. હવે શું થાય છે? નર્મદા નદી છે, અહીંયા ડેમ બનાવે છે, પાછળ રિઝર્વોયર છે, અહીંથી કેનાલ નીકળે છે, નર્મદા મેઇન કેનાલ. કઈ કેનાલ નીકળે છે? નર્મદા મેઇન કેનાલ. આ રીતે આમ જાય છે, એ આગળ રાજસ્થાનમાં, બરાબર. આ રીતે નર્મદા મેઇન કેનાલ જાય છે. નર્મદા મેઇન કેનાલની જે છે બ્રાન્ચ કેનાલ્સ, એક અહીંયા આગળ છે વડોદરા બ્રાન્ચ કેનાલ, બીજી અહીંયા આગળ સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ, ત્રીજી અહીંયા છે કચ્છ બ્રાન્ચ કેનાલ, બરાબર. VBC કહેવાય, SBC અને KBC. કોણ બનેગા કરોડપતિ? નહીં, કચ્છ બ્રાન્ચ કેનાલ. શું કહેવાય? કચ્છ બ્રાન્ચ કેનાલ, બરાબર. પછી આ બ્રાન્ચ કેનાલ છે એમાંથી અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટરીઝ નીકળે. શું નીકળે? ડિસ્ટ્રીબ્યુટરીઝ. આવે કે જે આજુબાજુના વિસ્તારમાં પાણી પહોંચાડે, બરાબર. ડિસ્ટ્રીબ્યુટર એ બી કેનાલ જ હોય, નાની કેનાલ હોય, બરાબર. આમાંથી બી ઓકે. હવે આનાથી થાય શું જરા સમજો કે આ સરદાર સરોવર ડેમ થી આ નર્મદા મેઇન કેનાલ નીકળી NMC, અને NMC ની આ બધી બ્રાન્ચ કેનાલ, બધું જ પાણી નર્મદાનું જ છે. કોનું છે? નર્મદા, બરાબર. માની લઈએ કે આટલે સુધી પાણી પહોંચે છે, અહીંયા બાઉન્ડ્રી આવી ગઈ, કચ્છમાં આટલા વિસ્તાર સુધી. આનાથી આગળ એનું પાણી નથી જતું, અહીંયા પણ આટલા વિસ્તાર સુધી, આનાથી આગળ પાણી નથી જતું, બરાબર. અને આ બાજુથી ઉપર નથી જતું, અહીંયા પૂરું થઈ ગયું આટલા વિસ્તાર. તો જે આ બાઉન્ડ્રી બની છે, બરાબર, આ બાઉન્ડ્રીને કહેવાય ગ્રોસ કમાન્ડ એરિયા. શું કહેવાય? ગ્રોસ કમાન્ડ એરિયા. છે શું ગ્રોસ કમાન્ડ એરિયા? સમજીએ. કોઈ બી ઇરિગેશન સિસ્ટમ દ્વારા, કોઈ બી ઇરિગેશન સિસ્ટમ ની મદદથી અથવા તો એના દ્વારા જેટલા પણ વિસ્તાર સુધી પાણી પહોંચી શકે અથવા તો ઇરિગેશન ફેસિલિટીઝ પહોંચી શકે, એ વિસ્તારને, એ એરિયાને કહેવાય ગ્રોસ કમાન્ડ એરિયા. એને શું કહેવાય? ગ્રોસ કમાન્ડ. એનો મતલબ એવો નથી કે આ જેટલો એરિયા કવર થયો બધું જ 100% આ એરિયામાં પાણી મળી રહે છે ઇરિગેશન, એવું નથી. ગ્રોસ કમાન્ડ એરિયાનો મતલબ કે આ લાઈન સુધી આનું પાણી પહોંચ્યું. પછી એમાં એવું બી થાય કે વચ્ચે કોઈ એરિયા છે કે જેમાં પાણી મળતું નથી, બરાબર, પણ અહીંયા સુધી પહોંચ્યું છે, બરાબર. એટલે આ આખો જે એરિયા છે એને ગ્રોસ કમાન્ડ એરિયા કહેવાય, બરાબર. હવે જો અહીંયા વચ્ચે કોઈ જગ્યા પર માની લો કે અર્બન સિટી છે, અહીંયા આગળ છે રાજકોટ કે એવું કઈ છે, બરાબર. અહીંયા નીચે જે છે સૌરાષ્ટ્રનો અમુક ભાગ છે, આ બાજુ અમદાવાદ છે ને એવું છે, ગાંધીનગર છે, તે બધા વિસ્તાર અંદર આવી ગયા ખરા ગ્રોસ કમાન્ડ એરિયા. પણ ત્યાં જરૂરી નથી કે ખેતી થતી જ હોય, બરાબર. ત્યાં સુધી પાણી પહોંચે છે એટલે એને શું કહેવાય? ગ્રોસ કમાન્ડ એરિયા. જેમ કે આપણે અત્યારે આ બિલ્ડિંગમાં છે, તો આ બિલ્ડિંગ પણ ગ્રોસ કમાન્ડ એરિયામાં આવી ગયું, પણ અહીંયા ખેતી થઈ છે આની પર? જોયું તમે અહીંયા ક્યાંય ખેતી થઈ છે? આજુબાજુમાં ઘઉંના કઈ એના પાક છે? નથી ને. આખો વિસ્તાર કેવો છે? અર્બન છે, બરાબર. અર્બનાઇઝેશન થયેલું છે, બિલ્ડિંગ બધું બનાવેલું. અહીંયા ક્યાંય નજીકમાં ખેતી થતી નથી, પણ છતાંય આ ગ્રોસ કમાન્ડ એરિયામાં આવશે. તો ગ્રોસ કમાન્ડ એરિયામાં બે ટાઈપના એરિયા આવે, બરાબર. એક આવશે કલ્ચરેબલ કમાન્ડ એરિયા અને બીજો આવશે અનકલ્ચરેબલ કમાન્ડ એરિયા. કલ્ચરેબલ કમાન્ડ એરિયા એટલે કે એવો એરિયા કે જેની ઉપર ખેતી થઈ શકે, એટલે કે ખેતી લાયક જમીન. કેવી જમીન? ખેતી લાયક જમીન. અને અનકલ્ચરેબલ કમાન્ડ એરિયાનો મતલબ કે એવી જમીન કે જેની ઉપર ખેતી થઈ શકે નહીં. આ બંને જ એરિયા ગ્રોસ કમાન્ડમાં આવી ગયા, બરાબર. જેમ કે આ અત્યારે એરિયા છે, આ બિલ્ડિંગ જ્યાં બનાવી છે, એ જે લેન્ડ છે, જે જમીનનો ભાગ છે, એની ઉપર ખેતી થઈ શકે નહીં. થાય આની પર ખેતી? ના થાય. હવે બિલ્ડિંગ હટાવી પડે પછી તમે એને ખેતર બનાવી શકો, ત્યાં સુધી તો ના બનાવી શકો, બરાબર. સમજ પડી? ખ્યાલ? આ રોડ છે, રોડ પર ખેતી થાય?
ના થાય. પછી તળાવ છે, તળાવમાં ખેતી થાય? ના થાય. નદી છે, નદી પર ખેતી થાય? ના થાય. સમજ પડી કે પર્વત છે તો પર્વત પર બી ના થાય. રેલવે લાઈન છે, બરાબર, ગાર્ડન છે, આ બધી જ જગ્યા છે જેની ઉપર ખેતી થઈ શકતી નથી, એને કહેવાય અનકલ્ચરેબલ કમાન્ડ એરિયા. અને બીજું એ સિવાયનું જે છે ખેતરો છે બધા કે જેના પર ખેતી થઈ શકે છે એને કહેવાય ખેતી લાયક જમીન, જેને કહેવાય કલ્ચરેબલ કમાન્ડ એરિયા. બોલો સમજ પડી ગઈ? તો ગ્રોસ કમાન્ડ એરિયામાં બે ટાઈપના આવે, કલ્ચરેબલ અને અનકલ્ચરેબલ. બોલો ક્લિયર? અથવા એનું બીજું નામ છે કલ્ટિવેબલ અને અનકલ્ટિવેબલ. બોલો સમજ પડી ગઈ? એટલે કે ખેતી લાયક જમીન અને બિન ખેતી લાયક જમીન, બે ટાઈપની જમીન આવે, બરાબર. આપણે જનરલી કહેતા હોય કોઈ જમીન લેવા જઈએ તો આપણે વાત કરતા હોય એને અને નોન એને, એવું કહેતા હોય ને, હે ને? ખેતી લાયક અને એને એવું કહેતા હોય ને, એગ્રીકલ્ચર છે અને નોન એગ્રીકલ્ચર. ખ્યાલ છે કે નથી ખ્યાલ? આ એને અને એગ્રીકલ્ચર ખબર છે કે નથી ખબર? બધાને ખબર છે ને? જો ના ખબર હોય તો કહી દઉં કે અગર તમારા કોઈ પૂર્વજો જેમ કે દાદા છે, પરદાદા છે, અથવા તો મમ્મી પપ્પા છે, એમના નામ પર કોઈ અગર જમીન હોય, ખેતી લાયક હોય, બરાબર, જેની પર ખેતી થતી હતી પહેલા, અત્યારે ભલે ના થતી હોય, ખેતી થતી હતી, ખેતી લાયક જમીન છે, એગ્રીકલ્ચર જ છે હજી બી, હજી એને નથી થઈ, એ જમીન પર અગર એમનું નામ હોય તો તમારું ના હોય તો તમે કરાવી દેજો, બરાબર. એમ કે ખેડૂત જે છે એટલે તમારું નામ ખેડૂતમાં આવી જશે, ખેડૂત ફેમિલીમાં, તો એ ખેતી લાયક જમીન પરચેસ કરી શકે, બરાબર, એ લેન્ડ બાય કરી શકે. પણ અગર તમે ખેડૂત નથી, એટલે કે તમારા હાથમાં કોઈ ખેતી લાયક જમીન નથી હાલમાં, પછી તમે એગ્રીકલ્ચર લેન્ડ બાય ના કરી શકો, તમે એને જ પરચેસ કરી શકો, ખાલી નોન એગ્રીકલ્ચર જ પરચેસ કરી શકાય, બરાબર. ખેતી લાયક જમીન સસ્તી હોય, એને કરેલી જમીન જે હોય એ મોંઘી હોય, બરાબર, ઓલમોસ્ટ 50% થી 100%, એટલે કે 2 ગણું, 1.5 થી 2 ગણું ભાવ વધારે હોય એને જમીનનો. જેમ કે આ જમીન છે, આ એને છે અત્યારે, આનો ભાવ વધારે છે, અને આટલો જ એરિયા અગર ખેતીવાડી વાળો હોય, ખેતી લાયક જમીન ખેતર હોય, એનો એરિયા એટલે એનો ભાવ ઓછો હોય, સસ્તું હોય, એટલે તમે લઈને પછી એને બનાવી દો, એની પર બિલ્ડિંગ બનાવી દો, બરાબર, પરમિશન લઈને. થોડો ખર્ચો થાય એમાં બી, પણ એટલો ના થાય. વેચાણ કરતા હોય એ વધારે લઈ લે પૈસા, સમજ પડી? હશો ખેડૂત ફેમિલીમાંથી જશો? ના હોય તો જુઓ કોઈ છે, દાદા, નાના બી ચાલે, કોઈ વાંધો નહીં, એમના નામ પર છે, હોય તો વારસાઈમાં લઈ લેવાનું, નામ લગાડી દેવાનું બસ, પાછળ જમીન લેવાની જરૂર નથી. નામ લગાડવામાં, દાખલો કઢાવવામાં 15-17 હજાર 20 હજારનો ખર્ચો થાય, વધારે ના થાય. હોવી જોઈએ જમીન, પણ ના હોય તો શું કરશો? તો કશું ના થાય, પછી પરચેસ કરવી પડે પાછી. એ પરચેસ ભાવ કોકના નામે કરો અને પછી વાય ટ્રાન્સફર, બહુ રૂપિયા લાગે એમાં. એટલે આજે આ બહુ મોટી વસ્તુ છે, તમને ખબર ના હોય અત્યારે, કેમ કે તમારો ફોકસ તો અત્યારે નોકરી લેવામાં છે. પછી જ્યારે આગળ જઈને હવે તમારે વેલ્થ ક્રિએશન કરવું હોય, પૈસા બનાવવા હોય જબરદસ્ત, તો આ બધું જરૂરી છે. જમીનો જ છે, એમાં જ રૂપિયા છે, બીજા તો એમાં રૂપિયા છે, એમાં જ છે ને. બાકી તો શું છે, સ્ટોક માર્કેટ આજે ડૂબેલું છે, હે ને? ડૂબેલું જ છે ને, પછી કાલે ડૂબેલું રહેશે. 7/12 હા, બસ 7/12 દાખલો એમાં જોઈ લેવાનો, 7/12 ઉતારો હોય દાખલો, એમાં જોવાનું મમ્મી પપ્પાનું ક્યાંક નામ હશે ખેતી લાયક જમીનમાં, હોય તો આપણું કરાવી દેવાનું, પાછળ જોડી દો, કે ભાઈનું બેન હોય તો બધાનું જોડાઈ દો, હે ને? વહેલી તકે કરવા જેવું છે. ચલો રેડી, બધા લોકોને ખબર પડી ગઈ? બોલો, જીસીએ ખબર પડી ગઈ, ગ્રોસ કમાન્ડ એરિયા, ક્લિયર? પછી એમાં બે ટાઈપના એરિયા આવે, સીસીએ એટલે કલ્ચરેબલ કમાન્ડ એરિયા, અને બીજું નોન કલ્ચરેબલ અથવા તો અનકલ્ચરેબલ કમાન્ડ એરિયા. ક્લિયર છે? ઓકે, હવે કલ્ચરેબલ એટલે સમજો, એને કહેવાય ખેતી લાયક જમીન. એવું જરૂરી નથી કે એમાં ખેતી થતી જ હોય, ખેતીને લાયક છે આ જમીન, એમ. એટલે ખેતર છે પણ તમે ખેતી જ ના કરતા હોય, બરાબર, એકચ્યુઅલ જે ખેતી થાય છે, બરાબર, એકચ્યુઅલ જે ફાર્મિંગ થાય છે, સમજ પડી? એને કહેવાય IOI, ઇન્ટેન્સિટી ઓફ ઇરિગેશન. મતલબ સમજો કે આ જે ટોટલ એરિયા છે 10,000 હેક્ટર હોય, ઘણો વધારે છે પણ આપણે માની લઈએ 10,000 હેક્ટર છે ગ્રોસ કમાન્ડ, એમાંથી 6,000 જે છે એ CCA છે, એટલે કલ્ચરેબલ કમાન્ડ એરિયા છે. પણ એવું જરૂરી નથી કે 6,000 હેક્ટરમાં ખેતી થાય જ, બરાબર. ખેતીને લાયક હોવું અને એમાં ખેતી થવી એ બંને અલગ વસ્તુ છે, બરાબર. એકચ્યુઅલ ત્યાં કરવું તો પડે ને પાછું ફાર્મિંગ. પછી એકચ્યુઅલ માનો 6,000 માંથી 5,000 માં જ ખેતી થાય છે, બરાબર, તો એને કહેવાય IOI, ઇન્ટેન્સિટી ઓફ ઇરિગેશન. એ પર્સન્ટેજમાં મપાય, શેમાં મપાય? પર્સન્ટ. એટલે કે 6,000 માંથી 5,000 જેટલા એરિયામાં ખેતી થાય છે, તો 5,000 નું પર્સન્ટેજ કાઢવાના, 5,000 ડિવાઇડ બાય 6,000 ઇન્ટુ 100, તો જે પર્સન્ટેજ આવે એને કહેવાય ઇન્ટેન્સિટી ઓફ ઇરિગેશન. શું કહેવાય? ઇન્ટેન્સિટી ઓફ ઇરિગેશન. બોલો, સમજ પડી ગઈ? 3 ટર્મ જો ફરીથી સમજાવું, કન્સેપ્ચ્યુઅલ સમજીએ પછી લખીને બધું જોઈ લઈશું.
જીસીએ એટલે એવો એરિયા કે કોઈ પણ ઇરિગેશન ફેસિલિટીઝ છે, ઇરિગેશન ફેસિલિટીઝ વડે જે એરિયા સુધી પાણી પહોંચતું હોય, જેટલો કવરેજ હોય, બધો જ એરિયા જીસીએમાં આવશે. એમાં કલ્ચરેબલ પણ આવી ગયો અને અનકલ્ચરેબલ પણ આવી ગયો. હવે કલ્ચરેબલ એરિયા એટલે કયો? કે જેમાં ખેતી થઈ શકે છે. થાય જ છે એવું જરૂરી નથી, થઈ શકે છે, બરાબર. અને એકચ્યુઅલ સીસીએ ના જેટલા ભાગમાં ખેતી થતી હોય એને કહેવાય ઇન્ટેન્સિટી ઓફ ઇરિગેશન. બોલો, ક્લિયર અહીંયા સુધી? ખ્યાલ આવી ગયો બધા લોકોને? બોલો, ઓનલાઈન વાળા ક્લિયર છે? બોલો, ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? બોલો બધા લોકો. યસ, ચલો હેડિંગ મારો, ગ્રોસ કમાન્ડ એરિયા. ગ્રોસ કમાન્ડ એરિયા લખો ચલો એમાં. યસ, વેરી ગુડ. It is the total area. It is the total area which can be irrigated it is the total area which can be irrigated by a canal system. By a canal system on the pre-assumption that unlimited quantity of water is available. Actually GCA is bounded by drainage boundaries. લખો next point. It includes culturable, બ્રેકેટમાં લખજો, કલ્ટિવેબલ એટલે શું કહેવાય? ખેતી લાયક. લખજો ખેતી લાયક. એન્ડ નોન કલ્ચરેબલ એરિયા. બરોબર, રેડી? લખો ચલો નેક્સ્ટ. કયો નંબર આયા? 7 આયા ને? લખો કલ્ચરેબલ કમાન્ડ એરિયા. It is that part of GCA. લખો, it is that part of GCA which is cultivable after removing unfit area, which is cultivable after removing unfit area for cultivation. Like roads, buildings, river, lakes, dams, railways, hill, forest, etc. CCA is obtained. જો આ રીતે અહીંયા ધ્યાન આપો. હવે આ જીસીએ છે અહીંયા સુધી છે, બરાબર. હવે આમાં આપણે પેલું બધું એરિયા કાઢી નાખીએ કે જે રોડ છે, રેલવે છે, હિલ છે, બરાબર. આ બધું ટાઉન છે, બિલ્ડિંગ છે, આ બધું કાઢી નાખીએ. જે એરિયા બચે છે જો
બરાબર, આ બધા અર્બન એરિયા છે માની લઈએ કે જેમાં રોડ છે, પછી રેલવે હોય, બરાબર, કઈ રોડ જતો હોય છે, અહીંયા બી સિટી છે, એવું સમજી લો. આ બધો એરિયા જે છે કઈ ને કઈ આ બધો રિમૂવ કરીએ તો જે બચેલો એરિયા છે એ બધો શેમાં આવશે? સીસીએ માં આવશે. શેમાં આવશે? સીસીએ માં. બોલો, સમજ પડી ગઈ બધા લોકોને? આ કયો એરિયા કાઢી નાખ્યો છે આપણે? તો કે અર્બન એરિયા છે, રોડ, રેલવે, બરાબર, બિલ્ડિંગ, પછી હિલ, લેક, રિવર, આ બધો જ એરિયા તમે કાઢી નાખો, રેલવે, બરાબર, આ બધું, તો જે બચેલો એરિયા છે એ શું છે? સીસીએ, કલ્ટિવેબલ કમાન્ડ એરિયા અથવા કલ્ચરેબલ કમાન્ડ એરિયા. બોલો, ક્લિયર છે અહીંયા સુધી? ખ્યાલ આવી ગયો? પછી લખો નેક્સ્ટ, ઇન્ટેન્સિટી ઓફ ઇરિગેશન. લખો ઇન્ટેન્સિટી ઓફ ઇરિગેશન. કયો નંબર આવે? 8મો. હા, સીસીએ ઇઝ ઓબ્ટેન્ડ, એ પેલામાં લાસ્ટ લાઈન હતી. જો આવું રીતે લખાયું, ઇટ ઇઝ ધેટ પાર્ટ ઓફ જીસીએ which is cultivable after removing unfit area for cultivation like road, building, river, lake, dam, railway, hill, forest. CCA is obtained. આ બધું કાઢો એટલે તમને શું મળે? સીસીએ મળે. એ કન્ટિન્યુએશન માં હતું, એ કઈ નવી લાઈન નહીં હતી, હે ને? ચલો લખો, ઇન્ટેન્સિટી ઓફ ઇરિગેશન. લખો, ઇટ ઇઝ અ percentage of CCA. It is the percentage of CCA which is proposed to be irrigated, annually or seasonally. બરાબર. ચલો, સમજ પડી ગઈ બધા લોકોને? આ જોઈએ આપણે આઈઓઆઈ સમજીએ છીએ પ્રોપર, બરાબર. જો ચલો માની લઈએ કે આપણે વર્ષમાં જે છે 2 સીઝન છે, બરાબર. હવે આ તમારી ફિલ્ડ છે. જો આ સીઝન 1, અહીંયા સીઝન 2. જો ચલો આ જ ફિલ્ડ છે, બરાબર. ઓકે, તો સીઝન 1 ની અંદર તમે માની લો કે ઓલમોસ્ટ ખેતરના 70% એરિયામાં પાક લીધો. એટલે કે માની લો કે આ જે ખેતર છે, આ ટોટલ ખેતર 100 હેક્ટેરનું છે. કેટલું છે? 100 હેક્ટર. એમાંથી આપણે ખેતી કરી 70 હેક્ટર્સમાં. કેટલી ખેતી કરી? 70 હેક્ટર્સમાં, બરાબર. તો સીઝન 1 માટે આઈઓઆઈ કેટલું થઈ જાય? તો કે આઈઓઆઈ એટલે જરા સમજો, 70 હેક્ટર ભાગ્યા 100 હેક્ટર. 100 જે છે સીસીએ છે. શું છે? સીસીએ. તો બોલો કેટલું થાય છે? અહીંયા 100. કેટલા પર્સન્ટેજ થયું? 70%. કેટલું થયું? 70. એનો મતલબ એવો છે કે તમે જે છે 70% ખેતરનો વપરાશ કર્યો. આનો મીનિંગ આવો થાય, બરાબર. ઓકે, હવે ચલો સીઝન 1 પૂરી થઈ ગઈ, હાર્વેસ્ટિંગ થઈ ગઈ. હવે સીઝન 2. સીઝન 2 ની અંદર માની લો કે તમે 70% નહીં, હવે 60% જ ખેતરનો વપરાશ કર્યો. કેટલો વપરાશ કર્યો? 60%. એટલે કે 60 હેક્ટર. કેટલો વપરાશ કર્યો? ટોટલ હતું 100 હેક્ટર. કેટલું છે? 100. ઓકે, તો બોલો ચલો આઈઓઆઈ. આમાં 2 લખું છું, અહીંયા આઈઓઆઈ 1 છે. બોલો આઈઓઆઈ 2 કેટલું આવ્યું? 60 હેક્ટર ડિવાઇડ બાય 100 હેક્ટર. કેટલું થયું? 60%. બરાબર. હું થઈ ગયું લે. ચલો વાંધો જોઈએ, 70% અને 60%, બરાબર. ઓકે, હવે એન્યુઅલી આપણે આઈઓઆઈ જોવા જઈએ. આઈઓઆઈ એન્યુઅલી તો એ થાય, પેલાનું કેટલું છે? 70%. અને પ્લસ આ કેટલું છે? 60. કેટલું થાય છે ટોટલ? 130. તો કે આઈઓઆઈ 130% આવી. કેટલી આવી? 130%. આખા વર્ષની, બરાબર. જરૂરી નથી કે આ 100% થી ઓછું જ હોય, બરાબર. અગર 2 સીઝન લીધી છે તો મેક્સિમમ 200% સુધી જઈ શકે. 3 સીઝન છે તો મેક્સિમમ 300% સુધી જઈ શકે, બરાબર. ઇટ કેન બી ગ્રેટર ધેન 100. આઈઓઆઈ કેન બી ગ્રેટર ધેન 100. બોલો, સમજ પડી બધા લોકોને? તો અહીંયા લખી શકાય આઈઓઆઈ એટલે કે એન્યુઅલી જે વાર્ષિક છે તે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 100%. તમને સવાલ પૂછાય તે ધ્યાન રાખવાનું
કે IOI જે છે એ 100% કરતા વધી શકે. બોલો સમજ પડી ગઈ? ખ્યાલ આવી ગયો બધા લોકોને? કેમ આ 100% કરતા વધી ગયું? તો કે સમજો ખેતરનો વપરાશ 2 વાર થયો છે. કેટલી વાર થયો છે? 2 વાર. બરાબર. જરૂરી નથી કે 100 થી મોટું જ હોય. કેન બી, એટલે આને પૂછી કાઢું છું. 100 થી ઓછું બી હોઈ શકે. માની લો આ 40% વપરાશ કરીને 30 જ થયો. 40 ને 30 કરો તો કેટલું થાય? 70. તો એ 100 કરતા ઓછું થયું ને? બરાબર. તો ઇટ કેન બી લેસ ધેન, ઇટ કેન બી ઇક્વલ ટુ એન્ડ ઇટ કેન બી ગ્રેટર ધેન 100. બોલો સમજ પડી ગઈ? ખ્યાલ આવ્યો છે બધા લોકોને? યસ ઓર નો? ઓકે. ચલો પહેલા આ લખી નાખો, પછી પેલો ડાયાગ્રામ ડ્રો કરો. કેટલાને બાકી છે? ખ્યાલ આવી ગયો? આ ડ્રો કરીને લખી નાખો છો. જો આ ટોટલ એરિયા જે છે, ટોટલ એરિયા આવશે GCA. અને જે આ એરિયા છે બાકીનો છે, બરાબર, આ કાઢી નાખો, શેડેડ એરિયા રિમૂવ કરો તો શું મળશે? CCA. શું મળશે ભાઈ? CCA. બરાબર. ડ્રો કરી દો. ચલો લખાઈ ગયું છે? ડ્રો થઈ ગયું બધાને? પેલું ક્વેશ્ચન લખી નાખ્યો? ક્વેશ્ચન એક્ઝામ્પલ આ લખાઈ ગયું છે? લખાઈ ગયું ને? ઓકે. ચલો ક્વેશ્ચન લખો એક. if લખો, if GCA is 40,000 hectares, 40,000 hectares, and cultivable area is 50% of GCA, is 50% of GCA, and intensity of irrigation is 90%. Then find CCA and area of rice. Area of rice मतलब કે કેટલા એરિયામાં રાઈસ ઉગાડ્યો છે, બરાબર. ચલો ફાઇન્ડ કરો. શું આપ્યો છે? GCA આપ્યો છે 40,000 હેક્ટર. કેટલો આપ્યો છે? 40,000. પછી બીજું શું આપ્યું છે? CCA આપ્યો છે કેટલો? 50%, હે ને? ઓકે. અને IOI કેટલું આપ્યું છે? IOI of rice 90% છે ને? ઓકે, વેરી ગુડ. ચલો શોધો. બે વસ્તુ શોધવાની છે. CCA શોધવાનો કેટલો છે અને એરિયા ઓફ રાઈસ શોધવાનો કેટલું છે. ચલો શોધો ફટાફટ. કેટલું છે? 8,000 કે 18,000? બોલો CCA કેટલો આવ્યો? 20,000. અને એરિયા ઓફ રાઈસ 18,000. કેટલા લોકોને 20,000 અને 18,000 આવી જાય છે? કરો હાથ ઉપર. ચલો વેરી ગુડ. જો હવે આ તો સિમ્પલ છે. CCA 50% ઓફ GCA એટલે શું કરવાનું? 0.5 ગુણ્યા કેટલું છે? 40,000. કેટલું થાય? 20,000 હેક્ટર. ઓકે. IOI રાઈસ એટલે જો
એરિયા ઓફ રાઈસ 90%, બરાબર, એટલે કે 0.9 ટાઈમ્સ ઓફ સીસીએ. સીસીએ કેટલું છે? 20,000. એટલે કેટલું થાય? 9 દુ 18. બોલો રેડી? લખી નાખો ચલો. લખાઈ ગયું? યસ ઓર નો? કેટલાને બાકી છે? ચલો નેક્સ્ટ. બોલો ભાઈ કયો નંબર આયા હતા હવે? નેક્સ્ટ ટર્મિનોલોજી 9 થાય ને? ડેલ્ટા ઓફ એ ક્રોપ. ચલો ડેલ્ટા ઓફ એ ક્રોપ. ડેલ્ટા ચલો બસ બધાનું ધ્યાન અહીંયા. ડેલ્ટા શું છે? ક્રોપનો ડેલ્ટા. ડેલ્ટા મતલબ થ્રુ આઉટ ધી બેઝ પીરિયડ. ક્રોપનો જે બેઝ પીરિયડ છે, બરાબર, એટલે કે ફર્સ્ટ વોટરિંગ થી લઈને લાસ્ટ વોટરિંગ સુધી, બરાબર, જેટલું પણ આપણે વોટર આપીએ છીએ, બરાબર, એટલે કે વોટરની ડેપ્થ લેવાની, બરાબર, વોટર વોલ્યુમમાં નથી લેવાનું. શેમાં લેવાની? વોટરની ડેપ્થ. તો કે વોટરની ડેપ્થ જેટલી પણ આપણે એપ્લાય કરીએ છીએ એ બધી ડેપ્થનું સમેશન એને કહેવાય ડેલ્ટા. એને શું કહેવાય? ડેલ્ટા. જેમ કે જો આ રીતે બધાનું ધ્યાન નહીં. આ જે છે ફર્સ્ટ વોટરિંગ છે, બરાબર, એ સેકન્ડ વોટરિંગ છે, થર્ડ વોટરિંગ છે, ફોર્થ છે, એમ કરતા કરતા લાસ્ટ વોટરિંગ છે, બરોબર. ચલો જો ફર્સ્ટ વોટરિંગ જે છે, માની લઈએ કે આમાં આપણે આપ્યું છે 10 સેન્ટીમીટર વોટર, પછી આપ્યું આપણે 15 સેન્ટીમીટર વોટર, પછી આપ્યું આપણે 25 સેન્ટીમીટર વોટર, પાછું 15 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર. તો જો જરા ધ્યાનથી પહેલા તો આ સેન્ટીમીટર્સ ક્યાંથી આવ્યા, બરાબર, કે ભાઈ વોટરને આપણે સેન્ટીમીટરમાં ક્યારથી માપવા લાગે એ સમજીએ. કે આ એક ફિલ્ડ છે, ઓકે, આ ફિલ્ડમાં જોજો ધ્યાનથી કે વોટર એપ્લાય કરો, બરાબર, તો આ ફિલ્ડનો એરિયા છે એ જેટલો એરિયા. કેટલો એરિયા છે? એ. પણ તમે પાણી એપ્લાય કરો, વી વોલ્યુમ, વોલ્યુમ ઓફ વોટર એપ્લાયડ. એકચ્યુઅલીમાં વી તમને ક્યાંથી મળે? તો કે જો આ રીતે મળે. કે ડિસ્ચાર્જ છે તમારો ક્યુ. શું છે ક્યુ? ડિસ્ચાર્જ. મીટર ક્યુબ પર સેકન્ડ. કેટલા સમય માટે? ટી સમય માટે તમે ડિસ્ચાર્જ આપ્યો. તો વોલ્યુમ બરાબર કેવી રીતે મળે તમને? ક્યુ ઇન્ટુ ટી. આ રીતે તમને વોલ્યુમ મળ્યું, બરાબર. કોઈ બી તમે ક્યુ ડિસ્ચાર્જ થી પાણી આપ્યું છે અને ટી સમય માટે આપ્યું એટલે તમને વોલ્યુમ મળી ગયું ક્યુ ઇન્ટુ ટી, બરાબર. હવે જોજો ધ્યાનથી, ખેતરનો એરિયા એ છે, તો જો ડેપ્થ ઓફ વોટર કેવી રીતે મળશે? ડેપ્થ ઓફ વોટર એ કેવી રીતે મળે? તો કે વોલ્યુમ વી છે અગર, તો એને એરિયા વડે ડિવાઈડ કરો એટલે તમને શું મળી જાય? ડેપ્થ ઓફ વોટર. શું મળી જાય ભાઈ? ડેપ્થ ઓફ વોટર. જો ચલો વોલ્યુમનો યુનિટ અહીંયા મીટર ક્યુબ પર સેકન્ડ છે, અહીંયા આગળ માની લો સેકન્ડ હોય તો આ જવાબ આવશે મીટર ક્યુબમાં. શેમાં જવાબ આવશે? મીટર ક્યુબ. હવે આ મીટર ક્યુબ છે અને એરિયા માની લો મીટર સ્ક્વેર છે, તો આ જવાબ શેમાં આવશે? મીટર. શેમાં જવાબ આવશે ભાઈ? મીટરમાં. સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય કે mm માં કરવું હોય તો તમે કરી શકો છો કન્વર્ટ, બરાબર. ક્લિયર છે બધા લોકોને અહીંયા સુધી? ઓકે, તો જો એ જેટલા એરિયામાં તમે પાણી આપ્યું અને આ વોલ્યુમ ઓફ વોટર જે સ્ટોર થયું છે, જો આખું વોટર છે, બરાબર, અને આ જે છે એની ડેપ્થ થાય. શું થાય? ડેપ્થ. ડેપ્થ ઓફ વોટર. તો કે વોલ્યુમને એરિયા વડે ડિવાઈડ કરો એટલે તમને શું મળે? ડેપ્થ મળશે. શું મળશે ભાઈ? ડેપ્થ. આપણે આ જ જે ડેપ્થ છે અહીંયા લખી છે 10, 15, 20, 25 ને ક્લિયર અહીંયા સુધી? ઓકે, તો ડેલ્ટા કોને કહેવાય? તો કે કોઈ બી ક્રોપનો ડેલ્ટા એટલે આ બધાનો સરવાળો, એટલે કે 10 સેન્ટીમીટર પ્લસ 15 સેન્ટીમીટર પ્લસ 25 સેન્ટીમીટર પ્લસ 15 સેન્ટીમીટર પ્લસ 10 સેન્ટીમીટર. બોલો કેટલું થાય ટોટલ? સરવાળો કરો. બોલો કેટલું થાય છે? કેટલું થાય છે? 75 સેન્ટીમીટર. એટલું થયું ને? મતલબ કે આ ક્રોપને થ્રુ આઉટ ધી બેઝ પીરિયડ 75 સેન્ટીમીટર જેટલું પાણી જોઈશે. હવે તમારે કેટલું સપ્લાય કરવું જોઈએ ગણતરી કરવી હોય તો શું કરવાનું?
75 જેટલું પાણી જોઈએ એના ગુણ્યા એરિયા કરો એટલે શું મળે? વોલ્યુમ. વોલ્યુમ બરાબર, વોલ્યુમ ડિવાઈડ બાય ટી કરો ટાઈમ એટલે તમને શું મળે? ડિસ્ચાર્જ. બરાબર, ક્લિયર છે અહીંયા સુધી? ખ્યાલ આવી ગયો બધા લોકોને કે કેટલા ડિસ્ચાર્જ થી પાણી આપવું જોઈશે? બોલો, સમજ પડી ગઈ બધા લોકોને? કોઈને કઈ બી ડાઉટ છે? બોલો, ડેલ્ટા એટલે શું? ખ્યાલ આવી ગયો ભાઈ બધાને? આ ડેલ્ટા એટલે શું છે? ઇટ ઇઝ ધી સમેશન ઓફ વોટર ડેપ્થ એપ્લાઇડ ટુ ધ ક્રોપ ડ્યુરિંગ ધી બેઝ પીરિયડ. શું છે? ઇટ ઇઝ ધી summation of water depth applied to the crops during the base period. ક્લિયર છે અહીંયા સુધી? કોઈને કઈ બી ડાઉટ છે આમાં? ઓકે, હવે આ જે પાણી એપ્લાય કર્યું છે ને, ધ્યાનથી સમજજો. આ પ્યોરલી વોટરની રિક્વાયરમેન્ટ છે. આ શું છે? આ સોરી, ક્રોપની રિક્વાયરમેન્ટ છે. કોની રિક્વાયરમેન્ટ છે? ક્રોપની રિક્વાયરમેન્ટ. ક્રોપ રિક્વાયરમેન્ટ મતલબ કે ક્રોપને આટલું પાણી જોઈશે ગ્રો કરવા માટે. આમાં કોઈ લોસીસ ઇન્ક્લુડ નથી કરેલા. મતલબ સમજો કે તમે ફિલ્ડમાં પાણી આપશો તો ફિલ્ડમાં જે છે એ લોસીસ થાય. કયા કયા લોસીસ થાય? તો એક તો ફિલ્ડમાં પાણી જે છે એ ઇન્ફિલ્ટ્રેટ થઈને ગ્રાઉન્ડ વોટરમાં જતું રહે, જેને આપણે સીપેજ લોસ અથવા પર્કોલેશન લોસ કહીએ. શું કહીએ? સીપેજ લોસ અથવા પર્કોલેશન લોસ. બીજું કે ભાઈ અગર માની લો સોઇલ જે છે એ લેસ પરમિએબલ હોય તો સોઇલમાંથી રન ઓફ થવાના ચાન્સીસ રહે. શેના ચાન્સીસ રહેશે? રન ઓફ. તો ફિલ્ડમાં બે લોસ થાય, એક તો રન ઓફ અને બીજું સીપેજ. સીપેજ અથવા પર્કોલેશન, બરાબર, બંને એક જ વસ્તુ છે. રન ઓફ અને સીપેજ. બોલો, ક્લિયર? તો એ આપણે લોસીસ આમાં અકાઉન્ટ કરેલા નથી. મતલબ સમજો કે લોસીસ તમે અગર આમાં અકાઉન્ટ કરો એટલે 20-30% હજી બીજું પાણી એક્સ્ટ્રા આપવું પડે. 75 ની જગ્યાએ માનો કે તમારે આપવું પડે 100 સેન્ટીમીટર. તો 100 સેન્ટીમીટર વોટર એપ્લાય કર્યું, એમાંથી 25 સેન્ટીમીટરનો લોસ થયો અને ક્રોપને કેટલું મળશે? 75. અને જે એની રિક્વાયરમેન્ટ છે. અગર માની લો તો 75 જ વોટર આપ્યું છે, તેમાંથી 20 જેવો 25 જેવો લોસ થઈ જાય તો ક્રોપને કેટલું મળે? 50 જ મળે. કેટલું મળે? 50. તો ક્રોપ પ્રોપર ગ્રો થઈ શકે નહીં, કારણ કે એની રિક્વાયરમેન્ટ કેટલી હતી? 75. બોલો, સમજ પડી? તો ડેલ્ટાની અંદર કોઈ પણ લોસીસ ઇન્ક્લુડ કરેલા નથી. ઇટ ઇઝ ધી પ્યોરલી ક્રોપ રિક્વાયરમેન્ટ. બોલો, સમજ પડી ગઈ બધા લોકોને? ખ્યાલ આવ્યો છે? આ એની જરૂરિયાત છે. બરાબર, તમે એપ્લાય કરશો એ તો આના કરતા કેવું વધારે એપ્લાય કરશો, કારણ કે વોટરના શું થવાના છે? લોસીસ થવાના છે. શું થવાના છે? લોસીસ. બોલો, સમજ પડી ગઈ છે? કોઈને કઈ ડાઉટ છે આમાં? તો કોઈ લોસીસ આ કેલ્ક્યુલેશનમાં ઇન્ક્લુડ કરેલા નથી. ડન છે બધાને? ઇઝ ધેર એની ડાઉટ? ચલો, હેડિંગ મારો ડેલ્ટા ઓફ એ ક્રોપ લખો. એની અંદર ઇટ ઇઝ ધ સમેશન ઓફ it is the summation of total water required. It is the summation of total water required by crop. By crop. Bracket માં લખજો depth of water. During the base period. During the base period to obtain full maturity. To obtain full maturity. બરોબર, લખો સેકન્ડ પોઈન્ટ. Delta is considered. Delta is considered. Delta is considered without including percolation. Without including percolation. Bracket માં લખજો seepage, comma evaporation, and runoff loss. બરાબર, કયા કયા લોસીસ નથી ગણ્યા? સીપેજ, ઇવાપોરેશન અને રન ઓફ. બોલો, ક્લિયર? ખ્યાલ આવી ગયો છે? યસ ઓર નો? ચલો, આ લખી નાખો. સ્ક્રીન પર લખેલું છે. કેટલાને બાકી છે? લખી નાખો. डेल्टा डेफिनेशन जो रिपीट कर दो. इट इज द समेशन ऑफ टोटल वाटर रिक्वायर्ड बाय क्रॉप, ब्रैकेट में डेप्थ ऑफ वाटर
during the base period to obtain full maturity. ચલો ડન છે બધા લોકોને? ઓકે લખો certain values of delta. અલગ અલગ ક્રોપની થોડી આપણે વેલ્યુ લખી લઈએ, બરાબર? લખો certain values of delta. લખો એમાં નંબર 1 સુગરકેન એટલે શેરડી, હે ને? લખો એની ડેલ્ટાની વેલ્યુ 120 સેન્ટીમીટર્સ. તમારે એક કામ કરવાનું છે હવે, હું તમને સેન્ટીમીટર્સમાં લખાઈશ, તમારે ઇંચમાં લખવાનું. બોલો 120 સેન્ટીમીટર એટલે કેટલા ઇંચીસ થાય? બોલો પેલા તો મને એમ કહો 1 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર થાય? કેટલા થાય? 2.54, બરાબર ને? આપણે 2.54 નહીં લઈએ, 2.5 લઈ લઈએ, બરાબર? એટલે એક્ઝેક્ટ તમારો આન્સર આવે. બોલો તો ભાઈ 120 સેન્ટીમીટર એટલે કેટલા ઇંચીસ થાય? ડિવાઈડ બાય 2.5 કરો, ડિવાઈડ બાય 2.5 કેટલો જવાબ આવે છે? 48. બ્રેકેટમાં લખી નાખજો 48 ઇંચીસ. 1 ઇંચ બરાબર 2.5 સેન્ટીમીટર થાય, બરાબર? ઓકે ચલો સેકન્ડ લખો રાઈસ, બરાબર? લખો એમ રાઈસ 120 સેન્ટીમીટર. તો બોલો એના બી કેટલા ઇંચીસ થશે? 48, બરાબર? લખો થર્ડ ટોબેકો, એના લખો 75 સેન્ટીમીટર્સ. કેટલું થાય? 30 ઇંચીસ. લખો 30 ઇંચીસ. પછી લખો કોટન 50 સેન્ટીમીટર. કેટલું થાય બોલો? 20 ઇંચીસ, બરાબર? પછી લખો વેજીટેબલ્સ, એમાં લખો 45 સેન્ટીમીટર્સ. વેજીટેબલ્સમાં કેટલું? 45. તો બોલો કેટલું થશે? 45 સેન્ટીમીટર એટલે કેટલા ઇંચીસ થાય? 18. લખો 18 ઇંચીસ, બરોબર? પછી લખો વીટ 40 સેન્ટીમીટર. કેટલું થાય? બોલો 40 સેન્ટીમીટર એટલે કેટલા ઇંચીસ થાય? 16, બરાબર? લખો 16 ઇંચીસ. રેડી? પછી લખો નેક્સ્ટ હેડિંગ મારા કોર ડેપ્થ. કોર ડેપ્થ નંબર 1 લખો એમ રાઈસ. રાઈસમાં લખો કોર ડેપ્થ 19 સેન્ટીમીટર, 19. નંબર 2 લખો વીટ 13.5 સેન્ટીમીટર, 13.5. પછી લખો સુગર કેન 16.5 સેન્ટીમીટર. ચલો જો અહીંયા ધ્યાન આપો. આ જો આ રીતે વોટરિંગ કરતા હોય તો એક સમય આવે જ્યારે તમારે મેક્સિમમ વોટરિંગ કરવાની જરૂર પડે, એને આપણે કોર વોટરિંગ કહેતા હતા. શું કહેતા હતા? કોર વોટરિંગ. ત્યારે જે તમે ડેપ્થ આપો છો, ડેપ્થ ઓફ વોટર, એને કોર ડેપ્થ કહેવાય. એને શું કહેવાય? કોર ડેપ્થ. તો જેમ કે અહીંયા જો 25 સેન્ટીમીટર કોર ડેપ્થ છે, એ રીતે રાઈસ, વીટ અને સુગર કેનની આપણે લખી નાખી, બરાબર? જોઈ લો કેટલી છે. બોલો કોની 19 છે? રાઈસની, બરાબર? એટલે કે એના કોર પીરિયડ ડ્યુરિંગ આપણે 19 સેન્ટીમીટર ડેપ્થનું વોટર આપશું, બરાબર? પછી સેકન્ડ વીટ કેટલું છે? 13.5, બરાબર? થર્ડ સુગર કેન કેટલું છે? 16.5. બોલો ક્લિયર? ખ્યાલ આવી ગયો? એટલે કે કોર પીરિયડ દરમિયાન આપણે આટલી ડેપ્થનું પાણી આપીએ છે. ડન છે? ઓકે વેરી ગુડ. પછી તમને યુનિટ્સ વિશે ખ્યાલ છે? એટલે કે 1 ક્યુમેક એટલે શું થાય? 1 ક્યુસેક એટલે શું થાય? આનો ખ્યાલ છે? 1 ક્યુમેક, 1 ક્યુમેક એટલે થાય 1 મીટર ક્યુબ પર સેકન્ડ. 1 મીટર ક્યુબ પર સેકન્ડ, બરાબર?
અને 1 ક્યુસેક. બોલો 1 ક્યુસેક એટલે શું થાય? બોલો શું થાય? ક્યુમેક એટલે મીટર ક્યુબ પર સેકન્ડ, ક્યુસેક એટલે સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. શું આવે? 1 ફીટ ક્યુબ પર સેકન્ડ. શું આવશે? 1 ફીટ ક્યુબ. એમ એટલે મીટર ને એસ એટલે સેન્ટીમીટર. એવું છે? એવું નથી ભાઈ. બરાબર. ચલો ક્લિયર બધા લોકોની અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? કોઈને કઈ બી ડાઉટ છે બી આમાં? ઇઝ ધેર એની ડાઉટ? ઓકે ચલો 1 મીટર એટલે કેટલા ફીટ થાય? પછી લખજો લે કેટલા ફીટ થાય બોલો? 3.28 3.28 ફીટ. બરાબર. તો ચલો ये देना 1 મીટર ક્યુબ ને આપણે ફીટ ક્યુબ માં કન્વર્ટ કરીએ 3.28 નો શું થાય? ક્યુબ થાય. બોલો કરો કેટલું થાય કેલ્સીમાં? લખવાની ઉતાવળ નથી, પછી લખજો શાંતિથી, શીખી લો પેલા. હવે છાપકામ કરવા થોડી આવે છે. બોલો શું આવે છે જવાબ? 35.20. આ જે બી હોય કોઈ ફરક નહીં પડતો. 30 લખી નાખો. બોલો ક્લિયર બધા લોકોને? આટલું ફીટ ક્યુબ પર સેકન્ડ એટલે શું કહી શકાય? 35.28 ક્યુસેક કહી શકાય? યસ ઓર નો? ક્યુસેક્સ. ચલો ક્લિયર બધા લોકોને અહીંયા સુધી? ઓકે ચલો અહીંયા ધ્યાન આપો. સરદાર સરોવર ડેમ જે છે એસએસડી, અહીંયા જોઈ લો. ચલો બધા એનું જે સ્પિલવે છે, સ્પિલવે કેપેસિટી એ છે 87,000 ક્યુમેક્સ. 85 લેતા હોય આમ તો ચાલે. 87 85 બધું હરખું છે. 87,000 ક્યુમેક્સ. ચલો એનું ક્યુસેક માં કન્વર્ટ કરો કેટલું થાય? કેટલા ક્યુસેક્સ થાય? કરો ચલો કન્વર્ટ કેલ્સીમાં ફટાફટ. કેવી રીતે કન્વર્ટ કરશો જોવો જરા. 1 મીટર ક્યુબ પર સેકન્ડ એટલે 35.3 ક્યુસેક છે. એ 87,000 એટલે કેટલું? તો ગુણાકાર કરો. 87,000 ગુણ્યા 35.30. કેટલો જવાબ આવે છે? બોલો કેટલો જવાબ આવે છે? વોટ ઇઝ ધ આન્સર? 87,000 ગુણ્યા 35.30 કરીએ કેટલો જવાબ આવે છે? હા 30.70 થાય છે ને? 30.70 લાખ એવું થાય છે ને? યસ ઓર નો? લાખ ક્યુસેક આટલું થતું હશે. અને હવે જોજો ધ્યાનથી. એનએમસી નર્મદા મેઇન કેનાલ છે, એનો ડિસ્ચાર્જ બરાબર અહીંયા જવું છે 1133 ક્યુમેક્સ છે. કેટલો છે? 1133 ક્યુમેક્સ. બોલો કેટલો આવે છે ક્યુસેક માં કન્વર્ટ કરો? કરો લે ગુણાકાર ફટાફટ. ચલો 40,000 કેટલો આવતો હશે? 40,000 હે ને? 40,000 ક્યુસેક્સ. ચલો ક્લિયર બધા લોકોની અહીંયા સુધી? યસ ઓર નો? બરાબર યાદ રાખવાનું છે. લખી નાખો. ચલો પૂછાય છે તો ધ્યાન આપજો. ચલો લખાઈ ગયું? કેટલા બાકી છે? ઓકે ચલો નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે. બોલો કયો નંબર આવ્યા હતા? કઈ ટર્મ આવ્યા હતા આપણે? 10મી આવી હતા. ચલો 10મી ડ્યુટી. શું છે? ડ્યુટી. વોટ ઇઝ ડ્યુટી? ચલો અહીંયા ધ્યાન આપો. ડ્યુટી એટલે ફરજ હે ને? ના એવું કઈ નથી. અહીંયા ઇરિગેશન ચાલે છે. ચલો જો વોટ ઇઝ ડ્યુટી. હવે અહીંયા વોટરની ડ્યુટીની વાત થઈ છે. કોની વાત થઈ છે? વોટરની ડ્યુટી. બરાબર. ચલો બધા ધ્યાનથી સમજો. 1 મીટર ક્યુબ પર સેકન્ડ ના કન્ટિન્યુઅસ ડિસ્ચાર્જ વડે થ્રુઆઉટ ધી બેઝ પીરિયડ જેટલો પણ એરિયા ઇન હેક્ટર્સ ઇરિગેટ થશે એને કહેવાય ડ્યુટી. ફરીથી 1 મીટર ક્યુબ પર સેકન્ડ ના કન્ટિન્યુઅસ ડિસ્ચાર્જ વડે થ્રુઆઉટ ધી બેઝ પીરિયડ જેટલો પણ એરિયા ઇન હેક્ટર્સ ઇરિગેટ થશે એને કહેવાય ડ્યુટી. બોલો ક્લિયર? It is the area irrigated in hectares with the continuous supply of 1 meter cube per second during the base period.
અથવા થ્રુ આઉટ બેઝ પીરિયડ. બોલો સમજ પડી ગઈ બધા લોકોને? ખ્યાલ આવી ગયો છે? સમજ પડી છે બધા લોકોને? ફરીથી 1 મીટર ક્યુબ પર સેકન્ડના કન્ટિન્યુઅસ ડિસ્ચાર્જ વડે થ્રુ આઉટ ધી બેઝ પીરિયડ જેટલો પણ એરિયા ઇન હેક્ટિયર્સ ઇરિગેટ થશે એને કહેવાય ડ્યુટી. ડન છે? તો જો આનો યુનિટ શું આવે? ડ્યુટીનો યુનિટ આવશે હેક્ટિયર પર ક્યુમેક. હેક્ટિયર પર ક્યુમેક. બરોબર છે? ક્લિયર? ઓકે. જોઈએ ધ્યાન આપો. ડ્યુટી એટલે થાય એરિયા ડિવાઈડ બાય ડિસ્ચાર્જ. પછી લખજો લે, શેની ઉતાવળ છે? હેક્ટિયર ડિવાઈડ બાય ક્યુમેક. બરાબર? ક્લિયર છે બધા લોકોને? એરિયા ટુ બી ઇરિગેટેડ ની નીચે ડિસ્ચાર્જ સપ્લાયડ. બરાબર? ક્લિયર છે? કોઈને કઈ બી ડાઉટ છે આની અંદર? ઇઝ ધેર એની ડાઉટ? એકચ્યુઅલીમાં બતાવે શું છે આ ડ્યુટી? આ ડ્યુટી બતાવે છે કે વોટર દ્વારા, પાણી દ્વારા કેટલો એરિયા ઇરિગેટ થાય, એટલે કે આઉટપુટ કેટલું આવે છે. આ એફિશિયન્સીનો પેરામીટર છે. ઇટ્સ અ પેરામીટર ઓફ એફિશિયન્સી. એફિશિયન્સી બતાવે. કોની એફિશિયન્સી? પાણીની એફિશિયન્સી. બરાબર? હવે જેમ કે જો જરા, હવે રાઈસ છે, રાઈસનો ડેલ્ટા કેટલો છે? જો રાઈસનો ડેલ્ટા 120 સેન્ટીમીટર અને વીટનો ડેલ્ટા કેટલો છે? 40 સેન્ટીમીટર. બરાબર? ખ્યાલ આવ્યો? ઓકે, ચલો અહીંયા ધ્યાન આપો. મતલબ ધ્યાનથી સમજજો કે રાઈસને ગ્રો કરવા માટે 120 સેન્ટીમીટરનું પાણી જોઈએ અને વીટને ગ્રો કરવા માટે 40 જ સેન્ટીમીટરનું પાણી જોઈએ. તો વીટને કેવું પાણી જોઈએ છે? 1/3, ત્રીજા ભાગનું જોઈએ. જ્યારે રાઈસને વીટ કરતા 3 ગણું જોઈએ. કેટલું જોઈએ? 3 ગણું. બોલો સમજ પડે? હવે માની લો એક જ ફિલ્ડમાં આપણે રાઈસ બી ઉગાડવો છે અને વીટ બી ઉગાડવી છે. અલગ અલગ સિઝનમાં અલગ અલગ લઈએ છીએ. બરાબર? તો જોવો જરા ધ્યાનથી. રાઈસને ઉગાડવા માટે જેટલું પાણી જોઈતું હશે એના કરતા ત્રીજા ભાગનું વોટર શેમાં જોઈશે? વીટમાં જોઈશે. અથવા હું તમને એમ કહું કે વોટર ક્વોન્ટિટી બંનેની સેમ કરી દઈએ. બરાબર? તો રાઈસ ઉગે છે આખા ખેતરમાં. હવે એટલું જ પાણી હું વીટ માટે આપું તો આન્સર કરો. એવું કહી શકાય કે એના કરતા 3 ગણા એરિયામાં વીટ ઉગાડી શકાય. કેટલા એરિયામાં? 3 ગણા. બોલો સમજ પડી કે નહીં? તો આન્સર કરો. કોની ડ્યુટી વધારે છે? વીટની કે રાઈસની? બોલો કોનામાં વધારે એરિયા ઇરિગેટ થાય છે? સેમ ક્વોન્ટિટી ઓફ વોટર થી કયો પાકનો એરિયા વધારે ઇરિગેટ થાય છે? વીટ કે પછી રાઈસ? વીટ. તો વીટની ડ્યુટી કેવી કહેવાય? વધારે કહેવાય. કેવી કહેવાય? વધારે. બોલો સમજ પડી ગઈ બધા લોકોને? ખ્યાલ આવ્યો છે? યસ ઓર નો? તો જો જેનો ડેલ્ટા વધારે હશે એની ડ્યુટી ઓછી હશે, જેનો ડેલ્ટા ઓછો હશે એની ડ્યુટી વધારે હશે. બોલો સમજ પડી ગઈ? ડ્યુટી અને ડેલ્ટા વચ્ચે કેવું રિલેશન છે? ઇનવર્સ રિલેશન છે. કેવું છે? ઇનવર્સ રિલેશન છે. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? તો જો ડ્યુટી ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/delta. રેડી છે? ઓકે. કારણ શું છે? ફરીથી હું તમને કહું કે ભાઈ અગર રાઈસ એટલું પાણી જોઈએ છે એટલું જ પાણી અગર વીટ માટે આપીએ તો 3 ગણો એરિયા ઇરિગેટ થાય. તો એરિયા વધી ગયો, 3 ગણો થઈ ગયો, તો ડ્યુટી બી કેવી આવશે? 3 ગણી આવશે. બોલો ક્લિયર છે? એટલે બતાવે શું છે? આ એકચ્યુઅલીમાં એફિશિયન્સી બતાવે છે, વોટરની એફિશિયન્સી, કે વોટર કેટલો એરિયા ઇરિગેટ કરી શકે. વધારે એરિયા ઇરિગેટ કરી શકે તો એફિશિયન્સી વધારે, અને ઓછો એરિયા ઇરિગેટ કરી શકે તો એફિશિયન્સી ઓછી. ક્લિયર? It is the parameter of efficiency. Water efficiency. કયો પેરામીટર છે? વોટર એફિશિયન્સી નો પેરામીટર છે. બોલો ક્લિયર અહીંયા સુધી? ડન છે? ઇઝ ધેર એની ડાઉટ? ઓકે, ચલો હેડિંગ મારો ડ્યુટી અને બ્રેકેટમાં લખજો હેક્ટર પર ક્યુમેક. ફોર્મ્યુલા લખવાની જરૂર નથી હમણાં, ડેફિનેશન લખાઈ દો પછી બધું લખજો. ચલો લખો. It is the area of a field. It is the area of a field irrigated in hectare. It is the area of a field irrigated in hectare by constant and continuous supply of 1 meter cube per second 1 meter cube per second of water throughout the base period.
થ્રુઆઉટ ધી બેઝ પીરિયડ. બોલો ક્લિયર? બરાબર, ખ્યાલ આવી ગયો છે ભાઈ બધાને? ઓકે, આ ફોર્મ્યુલા લખી નાખો અને પેલી લાઈન બી લખી નાખો. ચલો ક્લિયર છે બધા લોકોને? કોઈને કઈ બી ડાઉટ છે આમાં? ઇઝ ધેર એની ડાઉટ ડ્યુટીમાં? ચલો લખો, સમ વેલ્યુઝ ઓફ ડ્યુટી. સમ વેલ્યુઝ ઓફ ડ્યુટી ફોર ડિફરન્ટ ક્રોપ્સ. Some values of duty for different crops. લખો, નંબર 1 સુગર કેન. લખો 730 હેક્ટર પર ક્યુમેક, 730 હેક્ટેર્સ પર ક્યુમેક. 730. નંબર 2 રાઈસ. લખો 775, 775. નંબર 3 ખરીફ ક્રોપ્સ. શું છે ખરીફ પછી જોઈશું. 1500 હેક્ટેર પર ક્યુમેક. પછી લખો રાબી ક્રોપ્સ, RABI, રાબી 1800 હેક્ટેર પર ક્યુમેક્સ. પછી લખો પેરેનિયલ ક્રોપ્સ, 1100 હેક્ટેર પર ક્યુમેક. બરોબર. પછી લખો હોટ ફોડર, ઘાસચારો, ફોડર FODDER, ઘાસચારો 2000 હેક્ટેર પર ક્યુમેક. બરોબર, ક્લિયર છે બધા લોકોને? યસ ઓર નો? ખ્યાલ આવી ગયો છે? ઘાસચારો બરાબર 2000 છે. શું થઈ ગયું? લે ક્યાંથી અવાજ આવ્યો? ચલો નેક્સ્ટ હેડિંગ મારો, ટાઈપ્સ ઓફ ડ્યુટી. ટાઈપ્સ ઓફ ડ્યુટી લખો એમ. નંબર 1 ક્વોન્ટિટી ડ્યુટી. ક્વોન્ટિટી ડ્યુટી. ચલો જો ક્વોન્ટિટી ડ્યુટી કયું છે ભાઈ? ક્વોન્ટિટી ડ્યુટી. ચાલો એ ધ્યાન આપો. ક્વોન્ટિટી ડ્યુટી એટલે શું છે સમજીએ. તો કે આ ડેમ સાથે રિલેટેડ છે. રિલેટેડ ટુ વોટ? ડેમ્સ. મતલબ ડેમ્સમાં જે સ્ટોરેજ છે એની વાત કરીએ. જેમ કે SSD ની વાત કરીએ તો SSD ની સ્ટોરેજ તમને ખબર છે, આપણે લખાવ્યું હતું ને તમને. બોલો સરદાર સરોવર ડેમની ગ્રોસ સ્ટોરેજ જે છે GS કેટલી છે? 9500 MCM. બરાબર ને, મિલિયન ક્યુબિક મીટર. પછી એક્ટિવ સ્ટોરેજ કેટલી છે? 5860 MCM. બરાબર. અને ડેડ સ્ટોરેજ કેટલી છે? 3640 MCM. યાદ છે ને? ઓકે, હવે જોજો ત્યાંથી. એમાં હવે સરદાર સરોવર ડેમની જે એક્ટિવ સ્ટોરેજ છે, અગર એની વાત કરું 5860 MCM છે. બરાબર, ધ્યાનથી સમજો. તો કે આ જે એક્ટિવ સ્ટોરેજ છે એને યુઝ કરીને જેટલો એરિયા ઇન હેક્ટેર્સ ઇરિગેટ થાય છે, બરાબર, એને કહેવાય ક્વોન્ટિટી ડ્યુટી. એટલે હવે એક્ટિવ સ્ટોરેજ આખી નહીં સમજો, એની ડેફિનેશન શું છે? 1 MCM 1 મિલિયન ક્યુબિક મીટર વડે જેટલો એરિયા ઇન હેક્ટેર્સ ઇરિગેટ થાય છે એને કહેવાય ક્વોન્ટિટી ડ્યુટી. લેટ્સ સે આ જે છે બરાબર એક્ટિવ સ્ટોરેજ, હવે આનાથી માની લઈએ કે 18 લાખ હેક્ટેર ઇરિગેટ થાય છે. કેટલો ઇરિગેટ થાય છે? 18 લાખ. બરાબર, આ માની લો કે CCA છે. કેટલો છે? CCA એકચ્યુઅલીમાં 18 લાખ જ છે. બરાબર, કેટલો છે? 18 લાખ. બરાબર, ચલો 18 લાખ હેક્ટેર CCA ઇરિગેટ થાય છે. બરાબર, હવે હું તમને પૂછું કે 5860 વડે 18 લાખ થયો તો 1 MCM વડે કેટલો થાય?
કેટલો થાય ભાઈ? કરો ડિવાઈડ કરો, એલસી કાઢો, ચલો ડિવાઈડ કરો. ક્વોન્ટિટી ડ્યુટી બરાબર. ચલો થઈ ગયું ભાઈ. શું જવાબ આવ્યો બોલો? કેટલું? 307.16. જો જરા, હેક્ટર પર એમસીએમ, મિલિયન ક્યુબિક મીટર. હમણાં જે આપણે ડ્યુટી ભણ્યા હતા શું હતું? હેક્ટર પર ક્યુમેક. અહીંયા શું છે? હેક્ટર પર મિલિયન ક્યુબિક મીટર. અહીંયા વોલ્યુમ છે, ત્યારે અહીંયા શું હતું? ડિસ્ચાર્જ હતો. શું હતો? ડિસ્ચાર્જ. બંનેમાં ફરક છે. શેનો ફરક છે? ટાઈમનો ફરક છે. આમાં ટાઈમ ડિવાઈડ કરેલો છે, આમાં ડિવાઈડ કરેલો નથી. અહીંયા વોલ્યુમ લીધું છે. શું લીધું છે? વોલ્યુમ. બરાબર. તો ક્વોન્ટિટી ડ્યુટી એટલે શું થાય છે? ધ્યાનથી જોજો. ક્વોન્ટિટી ડ્યુટી એટલે થાય એરિયા irrigated in what? Hectare divided by 1 million cubic meter of dam reservoir water. એને કહેવાય ક્વોન્ટિટી ડ્યુટી. અને આનો યુનિટ આવશે હેક્ટર પર એમસીએમ. શેમાં યુનિટ આવશે? હેક્ટર પર એમસીએમ. બોલો, સમજ પડી ગઈ છે બધા લોકોને? ખ્યાલ આવ્યો છે? તો કે ડેમની 1 મિલિયન ક્યુબિક મીટરની સ્ટોરેજથી જેટલો એરિયા ઇન હેક્ટર ઇરિગેટ થાય એને શું કહેવાય? ક્વોન્ટિટી ડ્યુટી. એને શું કહેવાય? ક્વોન્ટિટી ડ્યુટી. ડન છે? ચલો લખો, ડેફિનેશન લખો એની ક્વોન્ટિટી ડ્યુટી. પછી આ લખજો એક્ઝામ્પલ ને બધું લખો. ઇટ ઇઝ ધ એરિયા ઓફ સીસીએ. It is the area of CCA irrigated in hectares. Irrigated in hectares by 1 MCM water. By 1 MCM water stored in reservoir. By 1 MCM water stored in reservoir. Is called quantity duty. અને એમાં બી કઈ સ્ટોરેજ લેવાની છે? એક્ટિવ સ્ટોરેજ. ગ્રોસ નહીં લેવાની. એક્ટિવ એટલે લાઈવ સ્ટોરેજ કહેવાય. કઈ કહેવાય? લાઈવ સ્ટોરેજ. સમજ પડી? ખ્યાલ આવ્યો બધા લોકોને? ચલો લખી નાખો. આ ફોર્મ્યુલા છે જો. નીચે એક્ઝામ્પલ છે, ખાલી ગણતરી કરી આપણે. ચલો લખાઈ ગયું છે? કિરણ બાકી છે? ઓકે, લખો નંબર 2. ઇકોનોમિક વોટર ડ્યુટી. પહેલું તો ક્વોન્ટિટી હતું, બીજું લખો ઇકોનોમિક વોટર ડ્યુટી. ઇકોનોમિક વોટર ડ્યુટી બરાબર. લખો એમાં. ઇટ ઇઝ ધી ડ્યુટી ઓફ એન ઇરિગેશન સિસ્ટમ. It is the duty of an irrigation system which results in maximum yield. બ્રેકેટમાં લખો આઉટપુટ. એવી ડ્યુટી જે મેક્સિમમ આઉટપુટ આપે એને શું કહેવાય? ઇકોનોમિકલ વોટર ડ્યુટી. બરાબર. મતલબ કે ઓછો વપરાશ પાણીનો ઓછો અને આઉટપુટ કેવું? વધારે. એને શું કહેવાય? ઇકોનોમિકલ વોટર ડ્યુટી. શું કહેવાશે? ઇકોનોમિકલ વોટર ડ્યુટી. સમજ પડી ગઈ? ખ્યાલ આવે? ઓછા પાણીના વપરાશથી વધારે આઉટપુટ મળે તો એને કહેવાય ઇકોનોમિકલ વોટર ડ્યુટી. ચલો લખો થર્ડ. ડેઝિગ્નેટેડ ડ્યુટી. Designated duty. એમાં લખો. It is the duty by which the canal system
The canal system is to be designed. Is to be designed. બરાબર, બ્રેકેટમાં લખજો કેનાલ કેપેસિટી. એવી ડ્યુટી છે કે જેની મદદથી કેનાલ ડિઝાઇન થાય, ધેટ ઇઝ કોલ્ડ એઝ વોટ? ડેઝિગ્નેટેડ ડ્યુટી. એને શું કહેવાય? ડેઝિગ્નેટેડ ડ્યુટી. ફરીથી, ડેઝિગ્નેટેડ ડ્યુટી કોને કહેવાય? કે જે ડ્યુટીની મદદથી કેનાલ ડિઝાઇન થાય. શું ડિઝાઇન થાય? કેનાલ. મતલબ કે કેનાલનો ક્રોસ સેક્શન કેટલો રાખવો, કેટલા ડિસ્ચાર્જ માટે ડિઝાઇન કરવી, કેટલું પાણી આપશે, આ બધું ધ્યાન રાખો. એને શું કહેવાય? ડેઝિગ્નેટેડ ડ્યુટી. ચલો, ડન છે બધા લોકોને? ક્લિયર અહીંયા સુધી? ખ્યાલ આવ્યો ભાઈ? ઓકે, ચલો કઈ નહીં, આજે આટલે સુધી રાખશું. બરાબર, આવતીકાલથી તમારો ટાઈમિંગ ચેન્જ થઈ જશે ભાઈ. બરાબર, આવતીકાલે સવારે 8 વાગે 8 AM જો આ રીતનું સેશન રહેશે. 8 થી તે લઈને 10 વાગ્યા સુધી અથવા 10:30 સુધી સેશન રહેશે. 10:30 મોસ્ટલી. બરાબર, ફર્સ્ટ સેશન જે છે 2.5 કલાકનો રહેશે. તો 10:30 થી તે લઈને 11 નો તમને બ્રેક મળશે. બ્રેકમાં ચા નાસ્તો કરવા જવું હોય, બરાબર, આમ તેમ કોઈને ફોન કરવા હોય તો કરી લેવાનો, વચ્ચે નહીં કરવાના. પછી 11 થી લઈને 1 આ તમારો સેકન્ડ સેશન ચાલશે. એટલે જો અહીંયા 2.5 કલાક અને અહીંયા 2 4.5 કલાકનો લેક્ચર રહેશે. 4.5 ડેલી. બોલો, રેડી બધા લોકોને? ક્લિયર છે? બરોબર ને? તો કાલથી હવે તમારે ઘરે રિવિઝન કરવું વધારે પડશે. વધારે ચાલશે તો વધારે રિવિઝન કરવું પડે, વધારે ક્વેશ્ચન કરવા પડશે. ધીરે ધીરે હવે એક્સેલરેટ કરવાનું છે. બરાબર, હે ને? એક પ્રોપર પેસ પર લાઈન મૂકવાનું, પછી ચાલુ રાખવાનું છેક સુધી. બરાબર ને? અત્યાર સુધી તો હવે એન્જિન ગરમ થતું ખાલી, હવે ચાલુ કરી દેવાનું છે પ્રોપર સ્પીડથી. બરાબર ને? ક્લિયર? ઓકે, પેલું ભાઈ તમને કીધું તું ક્વેશ્ચન સોલ્વ કરીને આવવાનું, હે ને? ચેકલિસ્ટ લાવ, બતાવો ફટાફટ. ચલો કાઢો બધા. આ મૂકીને બેસી ગયા, ઘેર જવાનું. ખુશ થઈ ગયા. સ્કૂલમાંથી છૂટતા હોય એવી ફિલિંગ આવતી હશે. છેલ્લે કોલેજમાં ક્યારે બેઠા હતા લેક્ચર ભરવા? લાંબા લેક્ચર ભરતા હતા કે નતા ભરતા? કોલેજ જવાનું ખરું પણ લેક્ચર નહીં ભરવાનું. લેબમાં તો હવે સમજ્યા જેવું જ થઈ ગયા છે બધા જ. બતાવો લાવો. કેટલા હતા ટોટલ? સવાલ કેટલા હતા? 140 કેવા? કેટલા હતા? 164. વાંધો નહીં. માર્ક ગણ્યા છે? ક્યાં ગણ્યા છે આમાં? ક્યારે ગણવાના છે? તો પછી માર્ક્સ કરવાના બાકી છે. બેકિંગમાં જોડે હતું ને કન્ટેન્ટ ચેપ્ટર 3 ના પણ હતા, તો એટલે બાકી છે માર્ક્સ અને ડાઉટ્સ છે. ડાઉટ્સ લઈશું. ડાઉટ સેશન રાખશું અલગથી. બરાબર, આપણે ક્યાં ગણ્યા છે બતાવો તો, ક્યાં લખ્યા છે? એ રહી ગયું ઘરે, ગાય ખાઈ ગઈ. બુક જ ભૂલાઈ ગઈ. પેલું ચાલુ કરવું પડશે સ્કૂલ જેવું. પછી શ્વાસ લેવાનું ભૂલે છે તું? ખાવાનું ભૂલે છે? તો ભૂલી ગયો. ઓકે, ડાઉટ નો સેશન રાખશું આપણે. બરાબર, શું છે? આપણે બધું પતી ગયું? બુક મળી ગઈ હતી? ક્યાં છે? બધા લખ્યા ક્યાં છે? બસ આટલામાં આવી ગયું? પીવાયક્યુ ના ને ક્યાં છે આમાં? વર્કબુક ને પીવાયક્યુ આમાં લખીને કરવાના. એકલો ટીક નહીં મારવાનો, એનાથી પ્રેક્ટિસ નહીં થાય સારી. માર્ક ક્યાં ગણ્યા છે? તો પરીક્ષા પછી ગણવાના?
अब तो अच्छे बाकी છે બધા चेक करो सर वो अलग चैप्टर का है ખાલી લખીને નહીં લાવ્યો ને નંબર મારીને લખીને સાચું ખોટું કરી નાખ્યું ગમે તે હું ખબર છે सब वर्कबुक प्रीवियस ईयर ना પછી હોલિસ્ટિક ટેક્સ્ટ બુક બાકી વર્કબુક પ્રીવિયસ યર કેમ બાકી એ પહેલા કરવાનું તો મેઇન ના સર આ પ્રવૃત્તિ આ અચ્છા એસએસસી ને ઈએસસી બાકી છે ક્યારે કરવાના છે સર ઈવાયક્યુ બુકના છે ને બીજા તો આન્સર એના નીચે જ આપેલા હતા તો શેના નીચે આપેલા એના મતલબ ક્વેશ્ચન હોય એના નીચે જ આન્સર હોય તો વાયસીટી માં ને તો છુપાડી દેવાનો હાથ રાખી દેવાનો આન્સર નીચે આપેલા જોઈ લીધા કે એ તો બધું આપે કે તો ક્યારે કરવાના છે અત્યારે તો આજે થર્ડ ના કરશે કે આના કરશે આપણે ભાઈ નથી ગઈ કેમ નહીં કહી રહ્યા હજુ તો કાલે જ ગાંધીનગર આવ્યું તો ઘરેથી તો થાય ને થાય પણ ગામમાં બહુ હતું એટલે ગાંધીનગર નતો આવે એટલે નહીં કર્યા આજે થઈ બતાવી દેજે મોકલી છે ને તમને લોકોને પીડીએફ પછી કેમ બાકી રાખ્યું છે જેને બી બાકી છે બધા પૂરું કરી દેજો જો પહેલા જ દાડે આવું કરશો તો પછી પૂરું થઈ ગયું પછી તો વરખ કાઢવાનું છે આખું હે ને 6-8 મહિના તો ક્લાસ ચાલશે ત્યાં સુધી તમારે ડેઈલી લેવલ પર પ્રેક્ટિસ કરવાની છે પછી આમને આમ કરશો તો ત્યાં સુધી ચાલશે બતાવી દેજો ડેઈલીનું કામ ડેઈલી પૂરું થવું જોઈએ કાલ માટે નહીં રાખવાનું તો કાલે બીજું આવે હે ને હવે જો આજે આટલું ચાલ્યું છે કાલ તો ચેપ્ટર 3 પૂરું થઈ જાય તો ચેપ્ટર 3 બી ભેગું થઈ જશે પરમદાર તો એની ટેસ્ટ થઈ જાય હે ને તો જોડે ને જોડે ચાલુ રહેવું પડશે હવે તમારું કોલેજ નથી કે 4 મહિના ચાલશે એક સબ્જેક્ટ હે ને 10 દાડા 15 દાડામાં તો પૂરું થઈ જશે તો 10 દિવસમાં એટલું કામ બી ભેગું થશે એ તો આજે તમે આ થર્ડ ચેપ્ટરમાં છો અઠવાડિયે 10 દિવસની અંદર નવો સબ્જેક્ટ આવી ગયો છે નવા સબ્જેક્ટનું થર્ડ ચેપ્ટર આવી ગયું છે આનું તો બધું કામ બાકી રાખશો આવડતે તો પછી ક્યાંથી મેળ આવશે હે ને ડેઈલી લેવલ પર પૂરું કરવાનું બીજો કઈ કામ નહીં કરવાનું પહેલા આ પૂરું કરો પછી રખડવા જાઓ જે કરવું હોય હે ને સમજ પડી રાતે ઊંઘ ના આવી જોઈએ કામ પૂરું કર્યા વગર પેલા પતાવવાનું પછી ઊંઘવાનું ત્યાં સુધી ઊંઘવાનું નહીં આખો દિવસ તો નવરા હોય છે શું કામ હોય છે તમારે હમણાં ઘેર જશો કલાક જમીન પછી 2 વાગ્યા પછી શું કામ છે કશું કામ નથી આ જ કરવાનું 2-3 કલાકમાં તો પૂરું થઈ જાય આરામથી એનાથી વધારે ટાઈમ જાય નહીં રિવિઝન કરો ને ક્વેશ્ચન કરો ને વધીને 3 કલાક એનાથી વધારે ના થાય પછી પૂરું કરી નાખો તો 2 વાગ્યાથી લઈને બેસવાનું 5-6 વાગ્યા સુધી પૂરું કરી દેવાનું બસ પછી રખડો સાંજે જાઓ ગાંધીનગર ગાર્ડનો બહુ છે હે ને કામ પતાવીને પછી જવાનું એમને એમ નહીં જવાનું એમને એમ રખડશો તો પછી પૂરું પહેલી મીટિંગ થાય બીજી મીટિંગ નહીં થાય હે ને પૂછશે શું કામ કરે છે બેરોજગાર છે એટલે પૂરું બીજી વાર મીટિંગ જ નહીં થાય બરાબર ચાલો કઈ નહીં મળીએ આપણે આવતીકાલે બરોબર આવીએ સવારે 8 વાગે ચાલો આવજો બધા ટાટા